જાવું ક્યાં જડતું નથી. ઉકલે નહીં આટ્યું મન મારું થાક્યું મથી. આ બાળ રગતો બાઈ તુને માત મુખ મલકાવજે. અને ધરપત હૃદયે કેમ ધરું, કારણ કે આડો સ્વાર્થ આવ્યો. આ ભવ સાગરે ભૂલો પડ્યો અને વાણ મારું ઊંધું વળ્યું. ક્યાં નીકળે ઈ હવે કાંઈ નેઠો નથી. પણ આ ત્રાપો અમારો તારજો અને ઉતરા કટક કડી કાળના ધરા પર ધમરોડવા. અને સતને સડાવ્યા ચાકડે અને બંબોડ લાગ્યા બોડવા. ઈ અંધેરમાં અથડાવું છું આવી અને અંજવાડા આપજો. અને નોંધી નજર ક્યાં નાખવી, થડકાટ હૈયા તરથીરા. આ ધર્મના નામે ધતિંગોન વીટવાન વાળા કર્યા. એમાં એકલો મૂંઝાવું છું, તમે માત હાચું માનજો. અને મોહમાં મશગુલ સર્વ દિલની ક્યાં દાખવું, ક્યાં જાવ હું જનેતા. આ રોઈને બધું મનમાં રાખવું. માતા વિના કોણ છે મારું, યાદ રાવત રાખજે, તું યાદ રાવત રાખજે. માં ભગવતી માં ચોકમાં એને યાદ કરી અને આજ રોજ લાલ ગેવી લાલ બાપાના ચરણોમાં વંદન કરી, એમની ચેતનાને વંદન કરી. પરમ પૂજ્ય સંત શિરોમણી જેમની સાથે અનન્ય લગાવ એવા પૂજ્ય અશુ બાપુની ફૂલ સમાધિને પ્રણામ કરી. તેમજ અમારા માતૃશ્રી અમારા માં એમને પણ હું અહીંથી પ્રણામ કરું છું. એમની વંદન કરી માની આજ્ઞા લઈ અને પૂજ્ય લાલજી મહારાજ એમના ચરણોમાં વંદન. એમની સાથોસાથ અહીંયા અમારું અમદાવાદ અને આ જ જગ્યાની એક બીજી ડાળખી એવા ભરત બાપુ અહીંયા ઉપસ્થિત છે, ત્યારે એમના ચરણોમાં પણ હું વંદન કરું છું. તેમજ અહીંયા દૂર દૂરથી આપ સૌ જ્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ એટલા બધા બરોડાથી લઈ, મુંબઈથી લઈ, સુરતથી લઈ અને દૂર દૂરથી ઠેઠ માત્ર ને માત્ર ગુરુ વંદના માટે અને આ યજ્ઞ માટે થઈ અને લાલા બાપાને એકવાર યાદ કરવા માટે થઈ અને ફરી પાછા રિચાર્જ થવા માટે થઈ અને હું અને તમે જેમ દર વર્ષે ભેગા થાય છીએ એ રીતે તમામ ભાઈઓ બહેનો માતાઓ વડીલો આપ સર્વનું આ લાલ પરિવાર વતી હું હૃદયથી ભાવથી સ્વાગત કરું છું. અમારી માં બેઠા છે અને અહીંયા એક એક વ્યક્તિઓ એવા બેઠા છે, અમારે ભાઈથી લઈ અને એક એકના નામ લેવા માટે બેસું તો આ સમય નામ લેવામાં જ વિયો જાય. પણ અમારા ભાઈઓ એટલે નરેન્દ્રભાઈ ડૌ, ચેરમેન શ્રી ટાઉન પ્લાનિંગ સમિતિ રાજકોટના, એ પણ અહીંયા ઉપસ્થિત છે. તેમજ અમારે બાભા ગોહિલ મિતલીના સ્ટેટ અને આમ ગણો એટલે મૈપતસિંહ બાપુ એટલે રીબડા અને રીબડાની અંદર મૈપતસિંહ બાપુ એમનો સીધો વારસો એટલે અનિરુદ્ધસિંહ જાડેજા હમણાં ટૂંક સમયની અંદર બાપુ ગધેથડની અંદર બધા 18 વર્ણને એક સાથે કરી અને 1.5 કરોડની એક આરે ઘોર કરનારી ગરસિયાને પણ હું આજ યાદ કરું છું સાહેબ. અને એમનો સીધો વારસો એટલે અમારા ભાઈબંધ એવા રાજદીપસિંહ જાડેજા અને એમના સગા મામા એટલે આ અમારા મિટલીવાળા મિટલીના સ્ટેટ બાભા ગોહિલ પરિવાર અહીંયા ઉપસ્થિત છે. ત્યારે તેમજ અમારે ભરતભાઈ કુબાવત કોર્પોરેટર શ્રી પણ અહીંયા ઉપસ્થિત છે, એમને પણ જોરદાર તાલીના ગરગા સાથે આપણે વધાવી લેશું. અને અહીંયા જે કોઈ આવ્યા છે એ માત્ર ને માત્ર ગુરુ વંદના માટે થઈ અને માત્ર ને માત્ર હું અને તમે દર વર્ષે અને મારે તો ચોથું વર્ષ હાલે છે, મને નથી ખબર હવે કેટલામું હાલે છે મારે. હું આ કેટલા વર્ષથી આવું એ મને નથી ખબર. અને વારા ફેલે બાપુ હું બોલી છે ને એનાથી આમ થોડુંક મને એક આમ મોય ભય કે ભાઈ આપણે કાંઈ નહીં તો કાંઈ નહીં પણ 50% તો નવું આપવું એમ એવી મારી નેમ લઈ અને હું આવું છું. એટલે હવે હું ક્યાં જાવ એનું કાંઈ નક્કી નથી, કારણ કે આ બધું કંઈ પાકું કરીને આવ્યા ન હોય. પણ માત્ર ને માત્ર અત્યાર સુધી અહીંયા માં બેઠા છે એટલે ભરત બાપુ મારા દાદાએ આ પરિવાર માટે, અમારો ભાણેજ શક્તિભાઈ અહીંયા બેઠા છે એટલે કહું મારે ચારણ છે, પણ શક્તિભાઈ આમ ગણો ને એટલે મારા દાદાએ આ લાલ બાપા માટે જે જોયું જે નિરખું એના એક આરે 11 દુઆ લખ્યા. એ પણ હું બોલ્યો અને ફરી પાછા કદાચ વારંવાર દુઆ બોલી તોય મને તમને પાછો કરંટ ઈનો ઈ જ આવે. ઈના ઈ જ ભજનો હોય, ઈના ઈ જ દુઆ હોય, પણ કરંટ ઈનો ઈ હોય. એ 11 દુઆ મારે રજૂ કરવા છે, પણ એ પહેલા લાલ બાપાને તો 11 દુઆ હોય
પણ મને કહેવા દો કે બાપ માટે થઈ કદાચ લાલબાપુ યાદ કરે તોય ભલે અને અહીંયા અમારે હોમબાપુ યાદ કરે તોય ભલે અને આમાંથી કોઈ પણ વ્યક્તિ એમના પિતાને યાદ કરે તોય ભલે એટલે હસુ બાપુ માટે મને કંઠસ્થ નથી પણ હું એક બાપુ માટે થઈ અને બાપુના ચરણોમાં બે પુષ્પ ચડાવવા માટે થઈ અને એક સરસ મજાની કવિતા એક લાવ્યો છું અને એ કવિતા મારે રજૂ કરવી છે પણ એ પહેલા હું થોડુંક આપણે આ બધું જોઈ લઈએ આ બધું શું છે કારણ કે આપણો બહુ મારો સાહિત્યનો વિષય આમ એટલો બધો નહીં એટલે લોક સાહિત્યનો હાસ્યનો મારો વિષય છે એટલે મારે તમને નકરા આનંદ કરાવવો છે અને ગોલોય તૈયાર થાય છે હા એટલે અને એવું બોલી ફેરે તમને કહું ગોલો હતો બાપુએ આ ફેરે મને આ તારીખ લખાવી ને એ પેલા મને એ કીધું ગોલોય રાખ્યો છે હા પછી મને ખબર પડી મને એમ થયું હું બોલવા આવું છું ગોલો ખાવા આવું છું હા જમાવટ વાળું અને આપણે બધા અને આમાં છે ને આનંદ કરી લેવો લેર કરી લેવો બીજું હું અહીંથી બોલું તમને હસવું ન આવે એમાં મારો વાક જ નથી કદાચ અહીંયા હું અહીંથી બોલું તમને આનંદ ન આવે એમાં મારો જરાય વાક નથી કારણ કે એને ઉપરથી સર્કિટ જ ન હોય અહીં તમારી બાજુમાં હાવ હજરબામાં આખા કાર્યક્રમમાં આમ બે ને એટલે સમજી લેવાનું આ સર્કિટ વગેરેનું છે એટલે એ તમારે આજુબાજુમાં ચેક કરવાનું બીજું કે આપણે ભરતબાપુ અમે અહીંયા બેઠા હતા શક્તિભાઈ ત્યારે મારે વાત થઈ કે આનંદ છે ને સાહેબ એ કદાચ હું અહીંથી બોલું અને તમને હસવું આવે એ વાત ખોટી છે ગુજરાતના કોઈ કલાકાર આવીને તમને એમ કે અમે મને દાંત કઢાવી દો એ વાત ખોટી છે તમને હસવું આવે છે શું કામે તમારી અંદર આનંદ પડ્યો છે એટલે આવે છે એટલે નહીતર એમને હું કોઈ હસાવા વાળો નથી પણ તમને આનંદ આવતો હોય તમને તાલી પાડવાનું મોજ આવે તમને મન થતું હોય તમને કદાચ દાંત કાઢવાનું હસવાનું સહજ રીતે તમને હાસ્ય ચહેરા ઉપર આવે તો સમજી લેવાનું તમારી અંદર આનંદ પડ્યો છે બાકી તમારી અંદર જ આનંદ ન હોય તો હું અહીંયા મથીને તૂટી જાઉં ને તોય તમે દાંત ન કાઢો એ નો જ કાઢો આનંદ છે એ તમારી અંદર પડ્યો છે તમને જ્યાં જ્યાં મોજ આવે ત્યાં તમે તાલીઓથી વધાવતા રહી ગયો લેર આવે ત્યાં બાકી આમ ફરજિયાત નથી ક્યાંય અને પાડો તો એ કાર્ય પાડજો એટલે મને ખબર પડે કાંઈ વાંધો આવે એવું નથી બાકી બાપુ હમણાં એક કાર્યક્રમમાં ગયો ને એક બેન તો આમ હાથ રાખે પછી તાલી પાડે આમ હાથ તાલી પાડે આમ હાથ રાખ્યો પછી આમ તાલી પાડે હું રાજી થઈ ગયો હેઠે ગયો બાપુ મેં તરત પૂછ્યું મેં બેન તમે એક દાંત દેવા વાળા હતા આમ હાથ રાખો અને તાલી પાડો મેં બહુ કહેવાય મને કે તાલી બાલી કાંઈ નહીં કે આમ હાથ રાખું ને મારા હાહુ દેખાય એટલે આ બધું ઝીણું હજી આમ લેવું છે મને એક જણા હમણાં કીધેલું મને કે હરદુભાઈ હવે તાલી છે ને એ ચાઇનીઝ થઈ ગઈ છે મેં કીધું કેમ તાલી ચાઇનીઝ થઈ ગઈ મને કે થોડીક વારમાં ખૂટી જાય છે ત્યારે મેં એને એટલું કીધું કે તાલી ભલે ચાઇનીઝ થઈ ગઈ હોય પણ તાળીનું હૃદય છે ને એ ભારતીય હોવું જોઈએ કારણ કે તમારી તાળી છે ને એ જ વર્ષો સુધી કલાકારોને સ્ટેજ ઉપર ટકાવી રાખે છે તમારી દાદ તમારો આકલો તમારો પડકારો અને તમારી તાળી છે ને એ 40 વર્ષ લગી 50 વર્ષ લગી કલાકારોને સ્ટેજ ઉપર ટકાવી રાખે છે નારાયણ બાપુને હજી હું અને તમે યાદ કરતા હોય એનું માત્ર કારણ એટલું છે કારણ કે તમારી તાળી અને તમારી દાદ એને ટકાવી રાખે છે સાહેબ એટલે તમારો તમારો આકલો છે ને અને બીજું કોઈ કલાકાર બાપુ ક્યારેય ઓડિયન્સ પસંદ નથી કરી શકતો કદાચ હું એમ કહું મારે આવું જ ઓડિયન્સ જોઈએ આવી રીતે જ બેઠેલા હોવા જોઈએ આવા સાયલેન્ટ હોવા જોઈએ મારે આ પ્રકારનું જ ઓડિયન્સ જોઈએ તો કલાકાર ઓડિયન્સ પસંદ ન કરી શકે ઓડિયન્સ છે એ કલાકાર પસંદ કરી શકે બાકી કલાકાર છે એ ક્યારેય ઓડિયન્સ પસંદ નથી કરી શકતો એટલે તમારી અને આમાં અમારે ગમે એવું હોય પણ આડાવડું કરી અને ગમે એમ કરીને ભેગું કરી દેવાનું અમારી જવાબદારી હોય આમ હા આમાં પછી અમે જરા કે આડાવડા વિયા જાય ઓલું કરી એમાં જરા કંઈ ન હાલે અને હું તો એમ કહું છું જે માણસ હસતો ન હોય ને બાપુ જે દાદ નો આપતો હોય હસતો નો એનો વિશ્વાસ ન કરવો હા એનો ભરોહો કરવો જ નહીં અને હું તો ન્યા લગી કહું છું કે એની બાજુમાં ન બેહવું હા એની બાજુમાં રહેવું નહીં કદાચ સસ્તા ભાવે મકાન લીધું હોય ને તો એને સસ્તા ભાવે દઈને નીકળી જવું કે ભાઈ તું રે અમે નીકળી અહીંથી હા એની બાજુમાં રહેવું નહીં હું તો ન્યા લગી કહું છું કે જે દાંત નો કાઢતો હોય ને એને વેવાય ન કરવું હા દીકરી દેવી નહીં લેવી નહીં કદાચ એની ત્યાં દીકરી કદાચ દીધી હોય બાપા તો કદાચ આપણે ત્યાં એની ઘરે જાય કદાચ કરોડોપતિની સંપત્તિ હોય અબજોની સંપત્તિ હોય અને તમે એના આંગણે જાઓ ને વેવાય આમ કહીને આમ બેઠા હોય ને તમને એમ કે આવો હા બેહો એટલે એ પાણી પા એમ કરીને તમને પાણી પાય અને બાપુ 32 ભાતના ભોજન પીરસી દે પછી આમ કહીને 150 રૂપિયાનો કિલો શ્રીખંડ 150 નો
એ શ્રીખંડ નો ભાવે, અબજોની કરોડોની સંપત્તિ આપણને અબકે પડી જાય, ત્યાંથી વ્યૂ જવાનું મન થાય. બાકી સાહેબ તમારા વેવાઈ પાસે કાંઈ ન હોય, એક નાના એવા મકાનમાં રહેતો હોય ને તમને આવતા જોઈ જાય, અને આવતા જોઈ જાય એટલે સાહેબ ગળગળતી દોઢ કાઢે ને ગળગળતી દોઢ કાઢીને એમ કે મારો દાદલિયો આવ્યો, મારો વિહામો આવ્યો, મારો બાપલિયો આવ્યો, અને ગળગળતી દોઢ કાઢીને સાહેબ તમને બથમાં લઈ લે. એના ઘરમાં 32 ભાતના ભોજન ન હોય, પણ સાહેબ કહેવાય કે ખાલી સહાયને રોટલો હોય, પણ ખવડાવતા ખવડાવતા એટલું કે બાબા જરાય હરમાવ તો મારા એકના એક દીકરાના સોગન છે, ત્યાં સાહેબ તમને અમીના હોટકાર આવે. કારણ કે પદાર્થોમાં પ્રેમ નથી હોતો, પ્રેમ તો માણાના હૈયામાં હોય છે, માણાના દિલમાં હોય છે. એમ તમારો ભાવ છે, તમારો પ્રેમ છે, તમારી લાગણી છે. પછી લાલ બાપા હારે જોડાયેલી હોય તોય ભલે, હસુ બાપુ હારે જોડાયેલી હોય તોય ભલે, કે પછી કદાચ લાલજી મહારાજ હારે જોડાયેલી હોય તોય ભલે, કે મારા માં બેઠા હોય એની હારે લાલ પરિવાર હારે જોડાયેલી લાગણી માત્ર ને માત્ર ભાવ છે. પ્રેમ જગત હારે આપણે જોડાયેલા છીએ. લાલજી મહારાજ અહીંયા કદાચ નીકળે અને બધાને વાલથી પૂછતા હોય બાપા જયમાં કે નહીં, છોકરા હતા એને આમ બથમાં લઈને રમાડે. એનું માત્ર ને માત્ર કારણ કે સાહેબ આ લાલ પરિવારને એને ખબર છે કે મારા દાદા ગુરુ છે ને એની આ પરંપરા છે ને, એ વાલ કરવાની પરંપરા છે. જો હું વાલ ન કરું, એને જો હું બોલાવી ન હોગું હરખું, તો સાહેબ ધૂળ પડી કહેવાય. એટલે લાલજી મહારાજ આપણને સહજતાથી સરળતાથી મળે છે ને સહજતાથી સરળતાથી આપણે વર્તન કરે છે. હા, નહીતર આવડો આશ્રમ હોય તો બાપુ તમને કહો અહીંયા રાખે 2 માણા બહાર, કે ભાઈ જે આવે એ નામ લખાવે અને બધું કમ્પ્લીટ કરે, પછી એમ કે ભાઈ હમણાં બાપુ આવે, બેસું બેહી જાવ, હમણાં આવે. એવું કરી શકે ના. જ્યારે મળો ત્યારે નીત નવા હોય, અને એને ખબર છે કે મારો ગુરુ છે ને, મારા દાદા ગુરુ, એની પરંપરા સહજતાની છે, સરળતાની છે. અને સાહેબ આમ ગણો ને એટલે મુલાયમ, આખા ગુજરાતના બધા સંતોમાં મુલાયમમાં મુલાયમ કોઈ સંત હોય ને તો એ સાહેબ અમારા લાલ બાપા હતા. મુલાયમ સંત જેને કહેવાય, એનું આમ ખાલી દેહ જોવો, એનું શરીર જોવો, અમે તો જોયેલા છે, એને માણેલા છે. એટલે સાહેબ મને કહેવા દો, રાવત બાપાથી લઈ, ચંદુભાઈથી લઈ અને મારી ત્રીજી પેઢી, મારા છોકરા લગીના આ પરિવાર સંબંધો છે. અને આમાં એટલા લોકો બેઠા છે કે જેના કદાચ એના પિતાજી આવતા છે, એના છોકરા ને એના છોકરા કદાચ અત્યારે ત્રીજી ચોથી પેઢી આ પરિવારને આંગણે આવે છે. એ માત્ર ને માત્ર એટલું કે મુલાયમ સંત મને તમને મળ્યા છે લાલ બાપા. બાકી સાહેબ ગુજરાત અને કાઠિયાવાડ અને સૌરાષ્ટ્રની ધરતી ઉપર બાપુ એટલા બધા સંતો જન્મમાં કદાચ આંગળીના વેઢે ગણવા માટે બેહો ને તો મને કહેવા દો. કારણ કે આપા દાના, અખો ભગત, આંબો, અખોયો, ઓગળ, આસારામ, આંબારામ, અર્જણદા, અકલદા, અતરસા, અનુભવન, નમરસંગ, આત્મારામ, આનંદરામજી, ઈસદાજી, ઉગારામ, કાનો, કાનપરીન, કાનડ, ઈ કરીમસા, કબીરસા, કમાલ, કતીબસા, કડો ભગત ને કલ્યાણ, ઈ કાપડ ભારતીજી, કુબેર, કેશુન, કાળુજી, કાળા ભગત, ખીમ સાહેબ, ખીમરો ને ખાન, ઈ ખીમદાજી, ખમિયા સાહેબ, ગંગા સતી, ગંગે, ગેબીનાથ, ગેમલદાસ, ગોરખભાઈ, ગોવિંદરામ, ગલ્લો, ગન્ને, ઘનશ્યામગીરી, ઈ જૈતા ભગત, જીવણદાસ, જાનકીબાઈ, જત્રા ભગત, જાદુવન, જાનબાઈ, ઈ જયરામદાસ, જસલપી, જલારામ, જેઠોન, જુઠ્ઠીબાઈ, ઈ માધવદાસ, મીરાબાઈ ને માલદે, મુક્તારણ, મૂળ ભગત, મોતીરામ, મંગળદાસ, તેજા ભગત, તુલસીદાસ, તોરલ, ત્રિકમદાસ, દયારામ, દરુરામ, દાદુઓ, દામોદર, દેવાય, દાના ભગત, દેવીદાસ, દેસર ભગત, ધના ભગત, ધરમસિંહ, નરસૈયો, નાથારામ, નાનકને, બાલકને, બુઢાબાઓ, ભાણસાહેબ, ભીમસાહેબ, ભોજનરામ, યોગીજી મહારાજ, રણછોડદાસ, રતા ભગત, રાવત, રણસિંહ, બજરંગદાસ બાપા અને લાલ બાપા, આટલા લગીના સંતો આ કાઠિયાવાડ અને સૌરાષ્ટ્રની ધરતી ઉપર જન્મા સાહેબ. માત્ર ને માત્ર સૌરાષ્ટ્રના એક પણ સંત આમાં બાકી નથી રહ્યા સાહેબ. બધાય સંતોના નામ લીધા. એમાં મને કહેવા દો કે મુલાયમમાં મુલાયમ સંત હોય તો અમારો લાલ બાપા છે સાહેબ. એટલે એ લાલ બાપાના સાનિધ્યમાં બેહી અને આ નવું હતું ભાઈ, બરાબર ને? આ તો પાડો હવે ઠેઠ લગી. હું 4 વાર અહીં પ્રોગ્રામમાં આવું છું અને મને આમ બીજું જો ભાઈ એક અમુક જે કાર્યક્રમ હોય ને ત્યાં અમને નવું દેવાનું મન થતું હોય, અમને આમ શોખ થતો હોય. એટલે આ સંતોના નામથી લઈ અને મને એક ભાવ હતો કે લાલ બાપાને આ રીતે મારે યાદ કરવા, હસુ બાપુને મારે યાદ કરવા છે. પણ સાહેબ એ કાર્ય 11 દુઆ લાલ બાપાના જ્યારે અહીંયા લખ્યા છે મારા દાદાએ. કારણ કે સાહેબ ધરી ધર્મના નામની અને મોટી હાથ મસાલ, આ દુઆ માત્ર ને માત્ર સાહેબ 4 દિવસ લગી રાવત બાપા રોકાય, એને એટલો પ્રેમ કરે, વાલ કરે. પછી એને એમ થાય કે બાપાને હું શું દઈ શકું, લાલ બાપાને કઈ રીતે મારે યાદ કરવા. અને નીકળ્યા પછી સાહેબ 11 દુઆ એક કાર્ય કાગળની અંદર આવે અને એમ કે ધરી ધર્મના નામની અને મોટી હાથ મસાલ, ધરી ધર્મના નામની અને મોટી હાથ મસાલ, અંજવાળા જગને આપતો ઈ તો ગુરુવર ગેબીલાલ. અંજવાળા ઈ જગને આપતો સાહેબ આમ આવે ને તો એની આભા એવી હતી કે સાહેબ અંજવાળા પથરાઈ જાય એવી જેની આભા હતી. એટલે કીધું કે ધરી ધર્મના નામની અને મોટી હાથ મસાલ, અંજવાળા જગને આપતો ઈ ગુરુવર ગેબી લાલ. અને આકડા કોઈથી ઉકલે નહીં, ભીતર લખા બાલ.
આપ સાહેબ આપણને અહીંયા જે આંકડા લખ્યા છે આપણા લલાટની અંદર વિધાતાએ જે લખ્યા છે આંકડા એ કોઈથી ઉકલે નહીં, પણ મને કહેવા દો, કારણ કે સાહેબ રબર સ્ટેમ્પ હોય ને, જે સિક્કો હોય ને એમાં આમ જોવો ને તો આંકડા ઊંધા લખ્યા હોય, ખબર ન પડે, પણ એના એ સિક્કાને કોઈ શાહીની અંદર સ્ટેમ્પમાં બોરી અને સાહેબ કોઈ પણ કહેવાય કે કાગળ ઉપર મારો ને એટલે એ અક્ષર સીધા થઈ જાય. એમ આ ભાલમાં અક્ષર લખ્યા છે એની આપણને ખબર નથી, પણ આવા કોઈક સાધુડાના ચરણોમાં આ નમન કદાચ નમી જાય ને તો આપણા આંકડા સીધા થઈ જતા હોય છે. એટલે કીધું કે આંકડા કોઈથી ઉકેલે નહીં અને ભીતર લખ્યા ભાલ, પણ અણદીઠા ઉકેલતો એ તો લાખેણો ગેબીલાલ, અણદીઠા ઉકેલતો એ તો લાખેણો ગેબીલાલ. અને વાવેતર કર્યા વેલા અને ફાટું ભરીને આવ્યો ફાલ. પછી એમાં ચોખવટ કરી, શું કરી ઈ મારે તમને કેવી છે કે વેલા કર્યા વાવેતર અને ફાટું ભરીને આવ્યો ફાલ, ખપે ઈ ખાઈ ગયો. ચોખવટ કરી, ગમે ઈ નો સડી બેહતા. બાપુ વેલા કર્યા વાવેતર અને ફાટું ભરીને આવ્યો ફાલ, ખપે ઈ ખાઈ ગયો. આ લૂંટાવા બેઠો લાલ, આ લૂંટાવા બેઠો લાલ. અને એનાથી આગળ કે સંપત વાળા ચરણે ધરે અને મબલક આવે માલ. સંપત વાળા ચરણે ધરે, એટલા બધા શિષ્યો સાહેબ અનેક વસ્તુ બાપાના ચરણોમાં ધરી જાય, પણ કહેવાય કે સંપત વાળા ચરણે ધરે અને મબલક આવે માલ, પણ રાવત વાસી રાખે નહીં. આ તો લૂંટાવા બેઠો લાલ, આ તો લૂંટાવા બેઠો લાલ. સાહેબ અહીંયા આવે, હાથમાં આવે અને અહીંથી કહેવાય કે બીજા હાથને ખબર ન પડે, ઓલા સેવકને ખબર ન પડે અને સાનું મને કોઈક બેઠા હોય એને પાછું દઈ દેવાની. એ પરંપરા લાલ બાપાની પરંપરા હતી. હમણાં મેં જોયું કે બાપા અહીંયા બેઠા હતા, બાપુને કવર આવ્યું, કવર ખોલ્યું, એમાંથી પૈસા કાઢી અને ભાઈને બોલાવીને એટલું કીધું કે ભાઈને આપી દે. એ બીજાનું આવેલું અહીંથી બીજાને આપી દે ને, એ પરંપરા અહીં લાલજી મહારાજ આપે એ નવું ન કહેવાય, કારણ કે એ તો એના દાદા ગુરુની પરંપરા હેલી આવે છે સાહેબ. હા, એને દાદા ગુરુની પરંપરા આવેલી આવે. ભરત બાપુ એટલે દઈ હગાય, એટલે કીધું કે સંપત વાળા ચરણે ધરે અને મબલક આવે માલ, પણ રાવત વાસી રાખે નહીં. આ લૂંટાવા બેઠો લાલ. અને એનાથી એક ડગલું આગળ કીધું કે નેહ નીતરતો નેણલે વેણલે કરતો વાલ. ખાલી બોલે ને શબ્દો જ આ બોલે. આમાંથી જેને જોયા છે એને બધાને ખ્યાલ છે કે નેહ નીતરતો નેણલે વેણલે કરતો વાલ, પણ સેવકોને જેથી સંકટ પડે તેથી અમારો લાલ બનતો ઢાલ. સેવકોને જેથી સંકટ પડે તેથી ઢાલ બનતો લાલ. અહીંયા એક વ્યક્તિ અહીંયા સાહેબ અહીંયા આવે, હું જોઉં પછી મને આનંદ એટલા માટે થાય સાહેબ, હું બેઠો બેઠો જોતો હોય. બાપુ પાસે એક વ્યક્તિ આવે લાલજી મહારાજ પાસે કે કાલ અમે ઓપરેશન કરાવવા માટે જઈએ છીએ, કે બધી વ્યવસ્થા થઈ ગઈ, કે હા પૈસાને કાંઈ બીજું કાંઈ ને ભલામણ કાંઈ કરવાની. તો ત્યારે અમને વિચાર આવતો હોય કે આ અમે દુઆ વાંચીને ત્યારે એમ થાય કે આ પરંપરા છે ને એ લાલજી મહારાજ કદાચ આ પરંપરામાં કહેતા હોય નવું ન કહેવાય, કારણ કે આ તો દાદા ગુરુની પરંપરા હેલી આવે છે સાહેબ. એટલે કીધું કે સેવકોને જેથી સંકટ પડે તેથી ઢાલ બનતો લાલ. અને સંતો આવે આંગણે એનો ખાસ કરતો ખ્યાલ, પણ ભિખારી નહીં ભૂલે નહીં એ ન્યાલ કરતો લાલ. ભિખારી નહીં ભૂલે નહીં અને ન્યાલ કરતો લાલ. અને ભબક છૂટે ભીતરમાં ભક્તિ જડકે ભાલ, ભબક છૂટે ભીતરમાં અને ભક્તિ જડકે ભાલ. દાતારી હારે દોસ્તી આ તો લૂંટાવા બેઠો લાલ, દાતારી હારે દોસ્તી આ તો લૂંટાવા બેઠો લાલ. અને એનાથી આગળ કે દિવાળી તાણે દોડતા અને ઠાકરને ધરવા થાળ. લોકો છે ને એ દિવાળી તાણે થાળ લઈ અને કૃષ્ણ પરમાત્મા લગી જાય કે દિવાળી તાણે દોડતા એ તો ઠાકરને ધરવા થાળ, પણ આ તો અન્નકૂટે બીજાને આપી દે લૂંટાવા બેઠો લાલ. આ તો લૂંટાવા બેઠો લાલ. અને મોટો એક જ મંતર મારા દાદાના 11 દુઆ અને છેલ્લો પ્રાણ વાળો દુઓ, અને છેલ્લે સાહેબ એટલો જ દુઓ કે મોટો એક જ મંતર જેને ખવડાવવાનો ખ્યાલ, મોટો એક જ મંતર જેને ખવડાવવાનો ખ્યાલ. જે આવે પૂછે કે બાપા પ્રસાદ લીધો કે નહીં, બાપા જમ્યા કે નહીં, એટલા વાલથી સાહેબ આ મુલાયમ સંત લાલ બાપા પૂછતા હોય. એટલે કીધું કે ખવડાવવાનો ખ્યાલ, પણ રાવત માથે રાજી થઈ અને લાલ ઓઢાડે સાલ, લાલ ઓઢાડે સાલ. સાહેબ માત્ર ને માત્ર આ આખે આખા લાલ પરિવાર હારે રાવત બાપાના પરિવારે એક સાલની જ આશા રાખી છે સાહેબ. અને એક મોટામાં મોટી આશા રાખી હોય ને બાપુ તો એક આશીર્વાદની આશા 100% રાખી છે. સાધુ પાસે ખોટું નહીં બોલી બાપુ, એક આહુડા અને ભાવ સાથે હું કહું કે સાહેલ કરતા એ તો અમારું સન્માન સંતો કરે મોટી વાત ન કહેવાય, પણ સાહેબ એનાથી આગળ લાલ બાપા પુસ્તકના વિમોચનથી માંડી અને મારા પરિવાર આરે મારા ઘર આરે એવો નાતો હતો, પણ એની આરે સાહેબ આશીર્વાદ સિવાય બીજી એવી એકેય આશા નથી રાખી. અને આજે પણ
લાલ બાપાના ચરણોમાં પ્રાર્થના કરી, હસુ બાપુને પ્રાર્થના કરી, અમારા માના ચરણોમાં પ્રાર્થના કરું કે બાપ બીજી એકે આશા ન આવે અને આ પરંપરા હોમ બાપુ લગીની એમનેમ જળવાઈ રહી એવી હું તમારા ચરણોમાં પ્રાર્થના કરું સાહેબ. બીજું શું કરી શકે? બીજું બિઝનેસ રોજ કરી છે સાહેબ. અહીં જેટલા લોકો બેઠા એ આપણે બધાય ધંધાદારી છે. મને કાલે સવારે ફોન કરો તો આ બધું મોંઘું પડે, બરાબર? અને તમે બધા ધંધો કરો છો, તમને કદાચ કાલે સવારે કોઈ કદાચ કે કદાચ હરદેવભાઈ આવે ને તમે કદાચ સંબંધમાં થોડું ઘણું જતું કરી દો તો XYZ બીજી વસ્તુ છે, પણ ક્યાંય કોઈ જતું કરતું નથી. પણ મને એવું લાગે છે ક્યાંક આવા સ્થાન હોય ને ત્યાં એ બેટરી ચાર્જ કરવાના સ્થાન હોય છે સાહેબ. એટલે આપણે અહીંયા ચાર્જ થવા માટે આવી છે, એક આશીર્વાદ રાજીપો લેવા માટે આવી છે. અને અમે તો કાયમ માટે માંગ્યું કે મારા દીકરા લગી આ ઓમ બાપુ સુધીની એક સરસ મજાની યાત્રા નીવડે અને આ પરંપરા, આપણી પરંપરા, લાલ બાપા સાથે જોડાયેલી, આ લાલ ગેબી હારે જોડાયેલી પરંપરા કાયમ માટે જળવાય એવી પણ બાપાના ચરણોમાં પ્રાર્થના કરું છું. હસુ બાપુ માટેની કવિતા મારે આગળ રજૂ કરવી છે, પણ મને એટલું કહેવા દો, કારણ કે અત્યાર સુધીમાં બાપુ કંઠસ્થ નથી મને, પણ મને એવું લાગ્યું કે લાલ બાપાના આટલા બધા એક હારે દુઆ હોય તો એની હામો હામ હસુ બાપુને પણ મારે કંઈક બે પુષ્પો એમને અર્પણ કરવા જોઈએ. અને બાપા હારે, હસુ બાપુ હારે તો બેઠેલા છે, એમને તો એમની સામે અમે અમારી કલા પીરસી છે, એમનો રાજીપો, એમનો આશીર્વાદ પણ અમે લીધો છે. એટલે બાપુ માટે થઈ અને હોમ બાપુ છે ને એ એમના પિતાને જોઈ અને કવિતા સાંભળે. અને આમ ગણો એટલે લાલજી મહારાજ છે ને એ હસુ બાપુને જોઈ અને કવિતા સાંભળે. અને હસુ બાપુને અર્પણ કરું કદાચ કવિતા તો એ લાલ બાપાને જોઈને કવિતા સાંભળે. અને અહીંયા જેટલા લોકો બેઠા છે ને એ બધાય પોતાના પિતાને જોઈ અને કવિતા સાંભળજો તો વધારે મજા આવશે. અત્યાર લગી મા માટે ખૂબ જાજુ લખાણું. અમારો ભાણેજ અહીં બેઠો છે, કારણ કે સાહેબ ભગવાનના જેટલા અવતાર છે ને ભાણુભા, એ બધા અવતારે એટલું કીધું કે અમે ધરતી ઉપર આવી તેથી માએ એમ કીધું કે તમે અવતરવું હોય તો અમે કહેવાય કે અમારી કુખ છે ને એ અમે તમને અર્પણ કરી. પણ સાહેબ જેથી શક્તિને બાપુ અહીં અવતરવું હતું ને, શક્તિને જેથી અવતરવું હતું તેથી આ દેશમાં સાહેબ ચારણો એટલું કીધું કે માં તું જો કહેવાય અવતરતી હોય, તું જો આવતી હોય તો અમે ખોરડું અને ખોડિયું બે તને આપશું સાહેબ. આ ચારણ, અને એટલા માટે ખોડિયું અને ખોરડું બે આપ્યું. અને મા માટે ખૂબ લખાયેલું, પણ પિતા માટે અત્યાર સુધીમાં ક્યાંય લખાણ નથી. પિતા માટેની જૂજ કવિતાઓ, જૂજ કંઈક વાત જોવા મળે, પણ સાહેબ પિતા માટે થઈ અને હસુ બાપુને મારે આ 11 દુઆ લાલ બાપાને જેમ અર્પણ કર્યા એ જ રીતે મારે હસુ બાપુને અહીંથી આ એક નાની એવી કવિતા મારે એમને અર્પણ કરવી છે. હું આમ આવતો તો બાપુ વિચાર આવ્યો, વિચારતા વિચારતા આ કવિતા મેં ગાડીમાં ખાલી લખી, કંઠસ્થ નથી, પણ જોઈ અને મેં કીધું મારે બાપુને એક અર્પણ કરવું છે, ભરત બાપુ. એટલે આ કવિતા. અને પિતા શું હોઈ શકે? કારણ કે પિતા જીવન હૈ, पिता जीवन है, चंबल है, शक्ति है, पिता सृष्टि के निर्माण की अभिव्यक्ति है. पिता जीवन है, चंबल है, शक्ति है, पिता सृष्टि के निर्माण की अभिव्यक्ति है. पिता उंगली पकड़े बच्चों का सहारा है. पिता कभी कुछ खट्टा कभी खारा है. पिता कभी कुछ खट्टा कभी खारा है. पिता पालन है, पोषण है, परिवार का अनुशासन है. पिता पालन है, पोषण है, परिवार का अनुशासन है. पिता ढोंस से चलने वाला प्रेम का प्रशासन है. પિતા ઘરમાં હાલે ને તો પાવરથી હાલે, પણ સાહેબ કોમળમાં કોમળ હૃદય કોઈનું હોય ને તો એ બાપનું જ હૃદય હોય છે સાહેબ. એટલે કેવું પડે કે પિતા ઢોંસ से चलने वाला प्रेम का प्रशासन है. और पिता रोटी है, कपड़ा है, मकान है. पिता रोटी है, कपड़ा है, मकान है. पिता छोटे से परिंदों का बड़ा सा आसमान है. और पिता अप्रदर्शित अनंत प्यार है. पिता घરમાં પરિવારમાં પ્રેમ દેખાડે નહીં, પણ पिता अप्रदर्शित अनंत प्यार है. पिता है तो बच्चों को इंतजार है. पिता है तो बच्चों को इंतजार है. पिता से ही बच्चों को ढेर सारे सपने हैं. पिता है तो बाजार के सब खिलौने अपने हैं. और पिता से परिवार में प्रतिपल राग है. पिता से माँ की बिंदी और सुहाग है. और पिता परमात्मा के जगत के प्रति शक्ति है. पिता गृहस्थ आश्रम में उच्च स्थिति की भक्ति है. पिता अपनी इच्छाओं का अनंत और परिवार की पूर्ति है. पिता रक्त में दिए हुए संस्कार की मूर्ति है. पिता जीवन को एक जीवन को
दिया हुआ दान है। पिता दुनिया दिखाने का एहसास है, पिता सुरक्षा है। अगर सिर पर हाथ है, पिता नहीं तो बचपन भी अनाथ है, पिता नहीं तो बचपन भी अनाथ है। और पिता से बड़ा तुम अपना नाम करो, पिता का अपमान नहीं उन पर अभिमान करो। और माँ बाप की कमी को कोई बांट नहीं सकता, उनके आशीषों को कोई काट नहीं सकता, और ईश्वर भी उनके आशीषों को काट नहीं सकता। और किसी भी देवताओं का स्थान दूजा है, माँ बाप की सेवा ही पूजा है। और विश्व की किसी भी यात्रा व्यर्थ है यदि बेटे के होटे माँ बाप असमर्थ है। और वो खुश नसीब है जिनके साथ अपने माँ बाप होते हैं, क्योंकि माँ बाप के आशीषों के हाथ हजार हाथ होते हैं, हजार हाथ होते हैं। आ साહેબ પિતા અને એ બાપની આ કવિતા એક મને એમ લાગ્યું કે કંઈક નવું થોડું લઈ અને હું બાપોના ચરણોમાં આ એક અર્પણ કરું, એટલે એ હાવ નવી નવી થોડી થોડી વાતો મારે કરવી છે. બાકી એક જગ્યાએ તમને બાપુ એક બેન બેઠા હતા ને, ઓલો ચોર નીકળો ગળામાંથી ઓલો ચેન આમ પકડીને ભાગ્યો. બેન એટલા બધા હોશિયાર ને, જેવો આમ ગળામાંથી ચેન લઈને ભાગ્યો, ઓલા બેન કે ખોટો છે. ઓલા છે બોલા ને એમ થયું કે આ ખોટાને શું કરો છો? ઓલો દોડતા દોડતા પાછો ઘા કર્યો, ખોડામાં આવ્યો. બેન કે સાચો છે. આને તમે કેમ પૂગો? ઓલા ચોર ને હું વિચારવું તો તમે વિચારો. હા, ઓલો ચોર મૂંઝાણો આને પકડવા કેમ? હા, જમાવટ વાળું છે. હા, એક બેન તો હમણાં કહેતા હતા કે મારે સતી થવું છે. હા, એ કે મારે સતી થવું. કીધું બેન આપણે સતી નો થવાય, કારણ કે સતીનો પતિ શિવ છે, આપણો પતિ દર રવિવારે દીવ હોય. હા, આપણે ત્યાં નો થવાય, આપણે ભૂકા નીકળી જાય. હા, જમાવટ વાળું સાહેબ, આ લેર લોઈટા જેવો. હા, આમ જો આનંદ કિરા જેવો જમાનો આવ્યો. હા, હમણાં બાપુ આ ચૂંટણી આવી ને તે એક બેન ઓલા મતદાન કરવા ગયા, જેવા મતદાન કરવા આમ કે આમ ગયા ને તે ઓલા બેને આમ પેલા ઓલું નામ લખ્યું, પછી અહીં કાળું ટપકું કર્યું, આમ કાળું ટપકું કર્યું. બેને વિચાર કર્યો, ઈ કે હે ભાઈ આ કેટલા દી સુધી રહીએ? ઈ કે બેન આ કાળું ટપકું અહીં કર્યું ને એ 2 મહિના લગી ન જાય. ઈ કે એમ 2 મહિના લગી ન જાય? બેને તરત અંબોડો કાઢી વાળ કાઢી ઈ કામ કર્યા. ઈ કે ભાઈ આ થોડાક રંગી દે. કે આ જો 2 મહિના ન જતું તો ઈ કે વાળ રંગી દે. હા, એક ડોસીમાં તો ઓલે પોતાની વાળની ઓલી ધોરા વાળ થઈ ગયેલા ડોહીમાંના. ધોરા વાળ ને એની ઘૂસું લઈ અને ઓલું કલર વાળું પાણી કરીને એને પાછા ઓલા કાળો કરે. ઘૂસું ને કાળી કરીને બાજુમાં મૂકે. મેં કીધું આ ઘૂસું કાઢી નાખી, એને હું પાછા કલર કરવો? માથામાં કલર કરો તો બરાબર, ઘૂસું હું કલર કરવા? મને કે ભાઈ ઘૂસું ભેગી કરી હોય ને તો 100 રૂપિયાની 100 ગ્રામ જાય. અને આ ધોરી ઘૂસું છે ને એ ઓલી લેતી નથી. આ ધોરી ઘૂસું ને કાળો કલર કરે. કેમ થયું? નો મજા આવી? કેમ એમ થયું? રેડી? હજી આવે થયું હું એમ? હાલો, એ તો રહે જ. હલાવી લેજો તમે, થોડું વોલ્યુમ આપી દો પાછું, એટલે વ્યવસ્થિત થઈ જાય. આ અવાજ છે નો આવે એ કઈ ખબર નથી પડતી. તમારે હરખું જોવું જોઈ લેજો, પછી ચાલુ કરો. એવું નથી આપણે. બોલો, મગાવી લઉં? હવે હજી નહીં હો કે ત્યારે. હા, માંડ આ બધું ભેરું કર્યું છે. હા, એટલો પરસેવો વળી ગયો તો એ તો હજી માહોલ અરખો હું ધીમું જમાવી થઈ ગયો છું ને આમાં તમે ગોલોકા નાખો તો મારું આ બધું વ્યૂ જાય સાહેબ. આ હાવ કારણ વગરનું. હા, એક ઘરમાં આવડ્યા વાળ ની બાપુ ની કાળા ની ભરત વાત નીકળી ને આખા ઘરમાં બધાય કલર કરે. બોલો, જે જોવો એ કલર કરે. હા, દાદાએ કલર કરે, દાદી કલર કરે, મમ્મી કલર કરે. તો ઓલો છોકરો ધોરું માથું કરીને આવ્યો, ધોરો કલર કરીને આવ્યો. ઓલા આખા ઘરે કીધું આ આખું ઘર કલર કરે, કાળા માથા કરે, તું હું ધોરો કરીને આવ્યો? ઈ કે બાપુજી ઘરમાં કોક વડીલ જેવું તો જોઈ કે નહીં? કોક તો જોઈ ને. એમ સાહેબ આ ધોરા વાળ છે એ પરમાત્મા એમને નથી આપતો, પણ ધોરા વાળ છે ને એ સાહેબ આપણા ઘરમાં કોક વડીલ તરીકે હોય ને એની સાબિતી પૂરે છે કે આ આપણા ઘરમાં વડીલ છે. અને મને એવું લાગે છે કે સાહેબ વડીલની સલાહ આપણે બંધ કરી ને એટલે વકીલની લેવી પડે છે.
હા, વડીલની સલાહ બંધ કરી દીધી એટલે વકીલની લેવી પડે, બાકી આપણે એની સલાહ ન લેવી પડે. આ જમાવટ વાળું છે સાહેબ, આ યુગ જ આનંદ કર્યા જેવું આવ્યું. હા, એક બેન તો એને હાહુ ને કહેતા હતા, એ કે હે બા હું કૂતરી જેવી લાગુ છું. હાહુ ને પૂછું બોલો, એ કે ના બેટા તું કાંઈ કૂતરી જેવી નથી લાગતી. એ કે ના મને તમે કયો એકવાર હું ભૂંદરી જેવી લાગુ છું, કયો મને તમે. જે હોય સાચું કહેજો, પણ બેટા તું નથી લાગતી, તને આવું કહે છે કોણ? ના તમે મને કયો હું ડાકણ જેવી લાગુ છું, ડાકણ જેવી લાગુ છું. અરે બેટા નથી લાગતી ડાકણ જેવી, તને આવું કહે છે કોણ? ઈ તો કે ના તમે મને કયો હું સુડેન જેવી લાગુ છું, પણ બેટા નથી લાગતી, આવું તને કહે છે કોણ? એની વહુએ કીધું કે બા હું શેરીમાં નીકળું ને તો બધાય મને એમ કહે છે આ એને હાહુ જેવી છે. જો આ પૂરેપૂરું નો સમજાણું હોય ને તો પહેલા વિયા જાય, મને ખોટું નહીં લાગે. આમાં કઈ મારો પુરસ્કાર એટલો બધો છે નહીં, તમે આમાં બેહો ને ઓલું થાય એવું. બાપુ થોડુંક ઓલું જમાવટ વાળું છે સાહેબ. આ બધું હજી અમુક ને હજી ઓલું સમજાય છે, એવું નથી. આ જમાવટ વાળું છે સાહેબ. હા, પેલા તમે જો આ બહેનોને પેલા ચિંતા હતી, જેટલા બહેનો હતા ને બધાની ચિંતા હતી આપણને કેવી હાહુ મળશે, કારણ કે હાહુ ખરાબ નથી સાહેબ. દીકરીઓને 20 વર્ષ પહેલા ચિંતા હતી કેવી હાહુ મળશે, અત્યારે હાહુ ચિંતા છે કેવી વહુ મળશે. હા, એને તો ઈનું જ રહ્યું હો, ઈવડે ઈને જ છે હજી. હા, એવું નથી, એ બિચારા આગળ જ ન આવ્યો, કારણ કે એ 20 વર્ષના હતા તો વહુ થઈને આવ્યા. હવે અત્યારે ઓલા હાહુ થયા હોય તો પાછું ઓનું હાલવા માંડ્યું. હવે એનું તો કઈ આમાં કઈ આવ્યું જ નહીં લ્યો. હા, કીધું રોલ જ નહીં તમારો આમાં. તમે કીધું આનંદ કરો ને, આમને અમુક તો જિંદગી વહી ગઈ. હા, જમાવટ વાળું છે. અને આ જમાનો જ આનંદ કર્યા જેવો આવ્યો. હાહુ વહુ ને એટલો બધો પ્રેમ અત્યારે છે સાહેબ. હા, અત્યારે જીવન જ જીવવા જેવું આવ્યું. તમે જુઓ આ બહેનો છે, એટલી બધી બુદ્ધિ છે આ બહેનોમાં સાહેબ, એટલી બધી બુદ્ધિ. 500 રૂપિયાની આ બેનો સાડી લે, 5 વર્ષ લગી પહેરશે, પછી કોઈ કામવાળીને કોઈ વાસણવાળીને સાડી આપી નહીં દે, એનું સરસ મજાનું ગોદડું બનાવશે, એ પછી આપણને ઓઢાડશે. અરે કાગડા કઢી પીવા ઈ આપણે ગોદડું ઓઢીને પીડ્યા હોય. બાકી અહીં જેટલા પુરુષો હૃદય ઉપર હાથ મૂકીને કયો આપણા નાઇટ ડ્રેસનું, આપણા લેંઘાનું, આપણા બુસ્કોટનું કોઈ દી ગોદડું બનાવીને આ લોકોનું ઓઢાડ્યું? કોઈ દી બનાવ્યું? કોઈ દી ઓઢાડ્યું? અને ભૂલમાં કદાચ બની ગયો ને તો બેનો તરત કે આમાં અમને મુંજારો થાય. કીધું આમાં અમે જિંદગી કાઢી નાખી, તમે અમને મુંજારો થાય? કેટલી સાહેબ બુદ્ધિ છે, તમે વિચાર તો કરો. કોઈ એમ કહેતું હોય બહેનોમાં બુદ્ધિ નથી સાહેબ, વાત કાઢી નાખજો. બહુ બુદ્ધિ છે સાહેબ. હા, બહેનોમાં જેટલી બુદ્ધિ છે એવી ક્યાંય બુદ્ધિ છે જ નહીં. હજી તમને બીજું સેમ્પલ આપું. તમે કાલ હવારે, અત્યારે ઉનાળો છે, આપણે 2 દી પહેલા રહ પીધો પીવાનો બાકી બાપુ પી નાખો ને. જુઓ આપણે 2 દી પહેલા તમે રહ પીધો ને, હે આજે જ પીધો. કેટલા વાગે? 4 વાગે, ઠીક 2 વાગે. તો બાપુ કહેવાય નહીં અમે રહમાં ન પડી જાય. હા, અમારા બાપુ રહ લે તો થાય, ને તો એમને ન મળે. હા, રસ કોક લેવા જોઈએ સાહેબ. હા, તમે જુઓ નહીં તો ઈ કે અમારો પરિવાર ઈ કે રસ નથી લેતો. કીધું ભાઈ ઈ નો લે રસ આમાં. હા, ઈ કે એને રસ નથી. હા, તમે જો આ રસના શિશોડા હોય ને પુરુષો રહ પીવા જાય ઈ જોઈજો, અને આ બેનો રહ પીવા જાય ઈ જોઈજો. આ પુરુષો આપણે રહ પીવા જાય તરત ઓલા કે 4 ગ્લાસ બનાય, એટલે તરત ઓલો 4 ગ્લાસ બનાવે. એક સીધો ગ્લાસ લે, બરફ આમ ઠોકી નાખશે, આમ સીધો નાખે બરફ, રહ નાખે, મસાલો નાખે, આપણને આપે, એટલે તરત આપણે બરફ કાઢતા જાય, રહ પીતા જાય. બેનો રહ પીવા જાય ને એવું નહીં કરે. બેનો રહ પીવા જાય ને તરત ઓલા કે 4 ગ્લાસ બનાય ભાઈ, એટલે તરત ઓલો આમ ગ્લાસ લઈ અને બરફ નાખવાની તૈયારી કરે ને તો તરત કે બરફ નાખતો ની શરદી થઈ ગઈ છે, કોઈનો નાખતો છોકરાની શરદી થઈ ગઈ છે, એટલા બરફ ના ભરી દો. આખો રહ નો ભરી દે. બેન પછી રહ પીવે, આટલો ખલાસ થાય ને તરત કે મારે રોયા તો ગરમ છે, થોડોક બરફ નાખ. આપણે 20 રૂપિયાનો બરફ ખાઈને આવીને બેનો છે ને એ બરફ મફત ખાઈને આવે ને 20 રૂપિયાનો રહ પીને આવે. આટલી બુદ્ધિ છે. હા, તમે જોવો.
હા, જમાવટ વાળું છે સાહેબ. અત્યારે અમારા ડાયરામાં શક્તિભાઈ ફરમાઈશો આવે. એક જગ્યાએ તમને મારો ડાયરો હતો ને એમાં ફરમાઈશ આવી, મને લઈ જા તારા મલકમાં. એ ફરમાઈશ આવી. મેં કીધું ભાઈ આમાં ક્યાંય ન લઈ જવાય, છેટા રહ્યો ને તો વડાપ્રધાન બની હગાય. આ બધાય માટે નહોતું. હા, તમે કીધું આમ છેટા રહ્યો, આનંદ કરો તો કીધું લઈ જા પણ કીધું આને ક્યાં લઈ જાય. હમણાં અમુક ઓલું ગીત આવ્યું, હા મને ઘેર જવું ગમતું નથી, એની હારે હું સહમત જ નથી. બાપુ ધૂન બહુ હારી, આની હારે સહમત નથી, કારણ કે આને ઘેરે જવું ગમતું નથી. હા, દુનિયાની અંદર, વિશ્વની અંદર માણા અમેરિકા જાય, લંડન જાય, આમાંથી કેટલા લોકો ગયા છે. 15 દી બહાર જાઓ કે 5 દી અહીંયા આવો કે લંડન તમે વિયા જાઓ સાહેબ, 10મે દી 11મે દી તમને તમારું ઘર સાંભળે. ઘરે જવાનું મન થાય, ભલે ઘેરે નકરી રૂમ જ હોય અને પંખો ખડ કઈને હાલતો હોય, પણ જાવું પડે ઘેરે. અને વિશ્વનો ઠાક, દુનિયાનો ઠાક લાગે ને એ ઠાક ઉતરે ઘેરે, અને ઘરનો ઠાક લાગે ને એ ક્યાંય ન ઉતરે. હા, ઘરનો ઠાક ક્યાંય ન ઉતરે. પાછા આવડા કે ઘેરે જવું ગમતું નથી. હા, કીધું અહીંયા વઈ જા, ઘરે જ જવાય, આમાં ન ગમતું એમાં ન હાલે. હા, ઘેરે તો જવું જ પડે. હા, જમાવટ વાળું આ જુનિયા. અને આમાં નકરી આનંદ કરી લેવો સાહેબ, નકરું આમાં ગીતો સાંભળવા, લેર કરવા, આનંદ કરવા. અને અમે અત્યારે જે બોલી ને એમાં સારી જેટલી વાત આવે ને એ બધી ઉતારી જવી, બાકી અમુક ડિલીટ કરી નાખવું. આમાં એવું નથી. હા, આમાં જે હાસ્ય છે ને એ તો તમારે મનોરંજન માટે, તમને આનંદ કરાવવા માટે થઈ અને હું આ બોલું છું સાહેબ. હા, તમે જુઓ, લેર આવે, આનંદ આવે, અને એનાથી આગળ કદાચ કહેવા માટે બેહું તો સાહેબ. હા, હમણાં તો બોલા એક બેન હુતા હતા ને તે શેરીમાં અવાજ આવવા માંડ્યો, અવાજ જોરથી જોવા માંડ્યા. એને બોલા બેને એને ઘરવાળાને જગાડ્યો કે જાગો તો ખરા, કઈક અવાજ થાય બાય, જોવો બાયણા ખોલી. એ કે ભાઈ હુઈ જા ને કાંઈ ન હોય. એ કે જાવ જરાક જોવો. એટલે ઘરવાળો બાયણું ખોલીને બહાર ગયો ને આખી શેરી ભેગી થઈ ગઈ. એ કે ભાઈ આમાં વાંધો શું છે? એ કે કાંઈ વાંધો નથી ભાઈ, નળ હમણાં આવે તો સોસાયટીમાં કહી દો કોઈ પાણી ન પીવે, કારણ કે ઝેરી દવા એમાં નખાઈ ગઈ છે અને પાણીમાં ઝેર છે, કોઈ પાણી ન પીતા, એના માટે અવાજ કરી. ઓલો બાયણું બંધ કરીને હુઈ ગયો. એને ઘરવાળીએ કીધું હું આ બધા ભેગા થયા છે? એ કે ગાંડી કાંઈ ભેગા નથી થયા, તું પાણી પીને હુઈ જા ને. એવી લપ શું કરવી હોય આપણે? હુઈ જાય કે હમણાં આપણે વહેલું જાગવું હોય પાછું. એ કે તમે જોવો. અને રાવણ દહન નો સાહેબ હમણાં કાર્યક્રમ હતો. બાબા, રાવણ દહન નો કાર્યક્રમ. હજી આમ કહું, આમ તીર ભેગું કરીને આમ રાવણના પુતળાને મારવા જાય, ન જાય, હજી આમ છટકે ન છટકે તા રાવણના પુતળાને વાછા ફૂટી. તરત કીધું કે તમે મને શું કામ દર વર્ષે મારો છો? હું આમાંથી એક ઘરવાળીને લઈ ગયો? સાચું હોય તો કયો, રાવણે કીધું સાહેબ. આમાંથી એકેય નહીં ઘરવાળીને હું લઈ ગયો હોય તો કયો, આમાં તમે હું કામ મને મારો છો? તો એક જણો વચ્ચેથી બોલ્યો, એ કે ભાઈ એટલે જ મારી છી. એ કે આને ઉપાડ ઓન નોટ લઈ જવાની, આને લઈ જવાની હતી, આ રોલ નંબર લાગી ગયો. હા, રાવણ તમે જો. અને બીજું, આ રાવણની ઘરવાળી મંદોદરી સાહેબ, મંદોદરી રાજસ્થાનના હતા. મંદોદરી રાજસ્થાનના હતા. આજની તારીખે રાજસ્થાનના લોકોને, રાજસ્થાનના જેટલા લોકો છે ને એ રાવણને જમાઈ તરીકે માને છે. મંદોદરી રાજસ્થાનના હતા, એટલા માટે રાજસ્થાનના લોકો એ રાવણને જમાઈ તરીકે માને છે. અને બીજા બધાય રાજ્યો વાળા જમાઈને જ, હા, બધાય જમાઈને જ આપણે રાવણ માની છીએ. હા, જમાવટ વાળો અડધું તમારા ઉપર છોડી દે આમાં, જમાવટ વાળું. અને આ જમાનો જ આનંદ કર્યા જેવું આવ્યો, લેર કર્યા જેવું આવ્યો. પણ મને એટલું કહેવા દો કે સાહેબ એક વર્ષના અંતરે બાપુ કંઈક આવતું હોય, પણ છતાં હિન્દુસ્તાન અને સૌરાષ્ટ્ર અને કચ્છ કાઠિયાવાડની ધરતીને કાંઈ થતું ન હોય, એનું માત્ર ને માત્ર કારણ એટલું કે સાહેબ હજી લાલ બાપા જેવાની સમાધિઓ છે ને એ જાગ્રત સમાધિઓ છે. એના માટે હજી આ સમાધિઓ ઉપર ધૂપ થાય છે. આ સમાધિ ઉપર હજી સાહેબ હું તમે માથું ટેકવી તો સાહેબ જે જીવતા કામ કર્યા ને એ સાહેબ હજી સમાધિમાં બેઠા બેઠા કામ કરે છે સાહેબ. 100%ની વાત. આમાં કેટલાય લોકો એવા છે કે જેના પરિવારની અંદર જે કદાચ માનતા માની છે, જે કદાચ કહેવાય કે દા નાખી છે, તેથી સમાધિમાંથી જવાબ મળ્યો હોય છે અને કામ થઈ ગયા છે. એના હિસાબે આ ધરતીને કાંઈ ન થતું હોય. બાકી સાહેબ કોરોના આ ધરતી ઉપર આવે, આ ધરતી ઉપર ભૂકંપ આવે, આ ધરતી ઉપર કહેવાય કે સુનામી આવે, આ ધરતી ઉપર સાહેબ કડકડિયું આવે. અહીં જે વડીલો બેઠા એને પૂછો કડકડિયું હતું આવ્યું હતું ભરત બાપુ.
કડકડિયું એવું આવ્યું કે એક ઘરે કદાચ લાશ બાળીને ઘરે પોગો ન પોગો તો બીજો ત્યાર હોય સાહેબ. કોરોનાનું કાંઈ ન આવે એવું કડકડિયું સાહેબ આવ્યું, મરઘીનો રોગ આવ્યો. પણ હજી આ સૌરાષ્ટ્ર અને કચ્છ કાઠિયાવાડની ધરતીને અમેરિકાના વિદેશના આંકડા જોવો, કમકમાટી બોલાવી દે એટલા આંકડા હતા કોરોનામાં બાપુ, એટલા બધા આંકડા હતા. પણ છતાં હિન્દુસ્તાન અને સૌરાષ્ટ્ર ને એમાં ગુજરાતની ધરતીને કઈ થતું ન હોય એનું કારણ એટલું કે હજી આ ધરતી ઉપર સાહેબ આવા સંતોના આશીર્વાદ ફરે છે. હજી આ ધરતી ઉપર આપણા મા બાપે કોકને રોટલો ખવડાવ્યો છે. હજી આ ધરતી ઉપર સાહેબ આપણા મા બાપને આવા સાધુ સંતો ઉપરની એક આસ્થા જોડાયેલી છે. બાકી સાહેબ 26મી જાન્યુઆરીએ આ હિન્દુસ્તાનની ધરતી ઉપર ભૂકંપ આવે, પણ ભૂકંપ જે આવ્યો એ ભૂકંપ આવ્યો ક્યાંથી અને ભૂકંપ ગયો ક્યાં, અને આખા વિશ્વની ભૂકંપે યાત્રા કેવી કરી બરાબર મારી હારોહાર હાલજો અને શબ્દ ઉપર ધ્યાન આપજો કે સૌરાષ્ટ્ર અને કચ્છ કાઠિયાવાડ અને ગુજરાતની ધરતી ઉપર જે ભૂકંપ આવ્યો એ ભૂકંપ આવ્યો ક્યાંથી અને ભૂકંપ ગયો ક્યાં, તો કે કેન્દ્રબિંદુ પ્રગટું કચ્છમાં ઈ ધ્રાંગ લોકેને ધ્રુજાવ્યા, પૂજને લીધો ભરડો અને કુનાઈ ખડાવી અંજારને આટો ફરી અને સામખિયાળી નોરવા દીધી શાન કે ભાન અને મોરબીના ઉડાડા મોર, જામનગરની જડી બોલાવતો અને હારરનો પકડો હાથ ઈ બહુ ધુણાવી બાલારીને જુનાગઢિયાને ઝપટમાં ડોલાવ્યો, ઈ દક્ષિણનો દરિયો ત્યાંથી પાછો ફર્યો, અરે ભાવનગરને ભરગતો વલભીપુર નાખ્યું વલોવી, અરે એને નોરવા દીધી શાન કે ભાન અને કેર કર્યો કારો, તા તો ચૂથી નાખ્યો ચકલાનો માળો, તા તો ચારે કર બચાવો ની ચારે કર થાવા મીની કિકિયારી, પણ આમાં ક્યાંય નથી બચવાની બારી. ઈ વલભીપુર માંથી ઉસવીટો અને ગોહિલવાડમાં ગુંજાણો અને પોણા ભાગનું લીધું પાલી તાણા, પણ બજરંગદાસ બાવલિયાની મેરથી ઈ બગદાણાથી બારો હાલ્યો અને કાઠિયાવાડ બધું કમાવતો ઈ રાજકોટની અંદર રેલાણો, 8 નંબર રોડે અથડાણો અને ચોટીલા સોસરો ગયો અને સાયલાને કરી શાન, ઈ લીમડીને મારતો ગયો લપાટ, ઈ ધોળકાન ધુંધુકવાન ધ્રુજાવતો ને ભરૂચના ઉડાડા ભમરા, અરે જય કરી સુરતને શાન, વાપી નાખ્યું વલોવી, ત્યાંથી અમેરિકા જતા એને આળસો થઈ તે પાછો પર વૈરો પાકિસ્તાનમાં, ઈ કરાચીના ઉડાડા કાંગરા અને દીવા દાંડીને ડોલાવતો ને વળતો વળ્યો અને મારી ટીકરમાં આવીને કર્યું બુખર કે મારા ગામડે ગામડે ભણકારા ભણે, અને ઓલો ભીખો કે મારી ટીકરમાં આવીને આવું તે કેમ કર્યું કીર્તાર. આ માઇક ચેક કરવા માટે હતું, કીધું આમાં સીસીઆરટી આવે છે કે નહીં, એમ આપણે ચેક કર્યું ખાલી. બાણુભા આ માઇકે ચેક થઈ ગયું, તમે લોકો ચેક થઈ ગયા. હવે આમાં બધા બરાબર, હવે હું જમાવું છું ચોથા ગેરમાં, હવે હું નાખું છું. હવે મને ખબર પડી આમાં હું હાલશે, હવે સીધી ચોથા ગેરમાં. અને એટલું કહી દો, આ માઇકે ચેક થઈ ગયું, તમે લોકો ચેક થઈ ગયા. આમાં જેને જેને તાલી પાડી, જેને જેને દાંત કાઢ્યા અને જરા માથા હલાવ્યા, જરા સ્માઇલ આપી, મેં બધીએ જોયું. એ બધાય મારી હાર્યો ગામડે ગામડે આયલા. બાકી કયું ને આમ કહીને આમ બેઠા છે, જે દાંતે નથી કાઢતા, જરા કે કાંઈ નહીં, આમને બેઠા. એ બધા અમુક પોતાનું ગામ ગોતતા હતા. એ કે મટા હજી આપણું ગામ ન આવ્યું. આમાં બજેટ પ્રમાણે ગામ આવે તમારા, આમાં ભલે તમે ગોતતા હોય પણ આમાં એમ ન આવે. પહેલા આ કાર્યક્રમ આપણે ઘરે રાખવો પડે તો તમારું ગામ આવે, નહીતર આમાં કપાઈ જાય. બીજું આમાં એને બીજું કાંઈ ન હોય, પણ ગામને ને બજેટને બેને વાંધો પડે ને. આને વધારે ખબર હોય, આને ખબર હોય, કેમેરાવાળાને ખબર હોય, માઇક વાળાને ખબર હોય, બરાબર ને. આમાં એને બેને વાંધો પડે. એટલે વાત મારી ને અટકી સાહેબ કે હિન્દુસ્તાન અને સૌરાષ્ટ્ર અને કચ્છ કાઠિયાવાડની ધરતી ઉપર ભરતબાપુ ભૂકંપ કે હોનારત આવે, પણ જેથી આ ધરતી ઉપર સાહેબ ભૂકંપ આવ્યો ને, તેથી આ ધરતી ઉપર સાહેબ સૌરાષ્ટ્ર અને કચ્છ કાઠિયાવાડની અને કચ્છમાં જે આટો માર્યો હોય છે એ લોકોને ખ્યાલ હશે સાહેબ, જેથી મળદા ક્યાં બારવા ને એનો લોકો વિચાર કરતા હતા. આ સ્થિતિમાં, આ પરિસ્થિતિમાં આપણા પ્રખર કથાકાર રમેશભાઈ ઓઝા તેથી કચ્છની ધરતી ઉપર આટો મારવા જાય અને હજી આમ ડગલા માંડે ને, સાહેબ 80 વર્ષની માં કાખમાં દીકરાને તેડ્યો છે. રમેશભાઈને આવતા જોઈને બે હાથ જોડીને એટલું કીધું, બાપા તમારી કથા વાંચું ઈ કે નહીં? હા માથે મને બરાબર ઓળખો, કથા વાંચું ઈ પોતે. અને તેથી માએ સાહેબ કાળા કામડામાંથી ગાંઠ મારી હતી, એમાંથી આમ છોડી અને 10 રૂપિયાની નોટ રમેશભાઈના ચરણોમાં મૂકી. કાખમાં દીકરો બેઠો છે અને હરડાટી બોલી જાય એવી લાશો પડી છે, એની વચારે 10 રૂપિયા રમેશભાઈના ચરણોમાં મૂક્યા. તેથી રમેશભાઈથી ન રહેવાનું એટલું કહેવાય ગયું, માં આ ભૂકંપની અંદર તારો પરિવાર હોમાઈ ગયો, હવે માં કોઈ રહ્યું નથી અને આ કાખની અંદર દીકરો તેડ્યો છે અને કાલ હવારા દીકરો એમ કે મારે ખાવું છે, તેથી તારી મરણ મૂડી 10 રૂપિયા તે મને આપી દીધા. હવે તું આને ખવડાવે શું?
અને તેથી આ દેશની જોગમાં એટલું કીધું કે રમેશભાઈ, આ ભૂકંપ આવ્યો ને એ તો અમારી કચ્છની ધરતી ઉપર આવ્યો છે. આ ભૂકંપ આવ્યો ને એ તો અમારી ગુજરાતની ધરતી ઉપર આવ્યો છે. હજી અમારા કાળજા માથે ભૂકંપ નથી આવ્યો. અમારા કાળજા તો જે એકદમ સલામત છે. અને જ્યાં લગી આ ધરતી ઉપર આપણા વડીલોના, આપણા માવતરના કાળજા, જે આવા સાધુ પ્રત્યેની ભાવનાના સલામત છે ને, ત્યાં લગી હિન્દુસ્તાનની ધરતીને કોઈ વૃણાવ ખાગું ન કરી શકે સાહેબ. કાળજા સલામત છે, એના માટે થઈ એને કાંઈ ન થાય. અને બાકી કોઈ કાલે સવારે આમાંથી કોઈ ઊભા થઈને એમ કહે મને બાપુ કહે જ નહીં. કદાય કાલ સવારે કોઈ માણા ઊભા થઈ અને તમે કદાય એમ કહો કે આ બધું ખોટું છે, તો હું તમને સાબિત કરી દઉં. વાહ, વધાવો બેયને એકવાર જોરદાર તાલીઓના ગરગડા સાથે. અમારા બાપા, અમારા તો મામા અમે કહીએ છીએ, અને રાજદીપભાઈ એમના મામા છે. એટલે કોઈ કાલ સવારે કદાય માણા એમ કે આ બધું ખોટું છે, જે નામ બોલે છે, જે નામ સ્મરણ છે, આ સંતો અને મા બાપ ને આશીર્વાદ, આ બધું ખોટું છે, એવું જો કોઈ કહેતા હોય તો હું સાબિત કરી દઉં બાપુ. કારણ કે ભૂકંપ આવ્યો ને ત્યારે સુરતની અંદર 12 માળની બિલ્ડિંગ હતી, અને 12મા માળે રહેતા હતા ને, એની ઘરવાળી એના પતિને રોજ ઠપકો આપીને કહેતી તમને કાંઈ નહીં, અહીં રહેવાનું મન થયું. 12મા માળે થઈ આ ગમે ત્યારે ભૂકંપની આંચકી આવે, હજી બધા છોકરાને લઈને લિફ્ટમાં બેસી નીચે આવી તો આંચકી પૂરી થઈ જાય. 12મા માળે ન લેવાય, એના કરતા પેલા માળે મકાન લેવાય. પેલા માળે મકાન લીધું હોય ને તો ભૂકંપની આંચકી આવે તો દરવાજા ખોલીને સીધા બહાર અધપડીને ઊભું જ રહેવાનું. કેટલા આવ્યા ને કેટલા ગયા. અહીંથી ન લેવાય. તમારા દાદાએ તમને સમજાવ્યા નહીં. અહીંથી થોડું અહીં રહેવા આવે, પેલા માળે મકાન લેવાય. તો ઓલાએ કીધું કે ગાંડી હગાઈ ન થતી ને એટલે આવ્યા અહીંયા. અમને એવું હોય શોખ હોય રહેવાનો. આ તો અહીંયા રહેવા આવ્યા ને એટલે તારી આરે થયું. બાકી અહીં ન આવ્યો હોત ને તો ગોધરા જવું પડે. હા, ગોધરા નજીક પડે, તને ન ખબર હોય. અહીંયા જો અહીંયા વાંધો નથી. મારી ભેગો બાપુ મજીરા વાળો છે. આ બાપુની તો વર્ષોથી વગાડ. મારી ભેગો એક નવો મજીરા વાળો યંગ આવ્યો, એના બરાબર લગ્ન થઈ ગયા ને મારી ભેગો દેખાડો જ નહીં બાપુ. હું ઘરે ગયો 2 મહિના પછી, ઘરે ગયો ને એને લગ્ન થઈ ગયેલા, અને ક્યાંકથી ગોધરાથી લાવેલો ભાણુભા. હું જેવો આમ ઘરે ગયો ને મેં કીધું છે ભાઈ, મને કે બાલે કર બાતર દે, મને કે બાલે ચર દે લે લે બાલ દે બારે કે દે બાલે ચલે યાલા કર બા. એટલે એને હું કીધું એનું ગુજરાતી કરું કે તમે સમજો છો ભાઈ, સમજ્યા કે કરી દઉં ભાઈ. એવું મને જો ભાઈ કહેજો, તમે કયો તો ગુજરાતી હું કરી દઉં, મને કાંઈ વાંધો નથી આમાં. ભરત બાપુ બરાબર ને? એટલે હું જ નથી આમ કીધું. એટલે મેં ઓલાને પૂછ્યું, મેં કીધું આ બધું શું છે? મને કે ભાઈ જમાવટ થઈ ગઈ. મેં કીધું આ ગોધરાની લઈ આવ્યો, એની ભાષા નથી સમજાતી. હું એક જ સમજો, આ નથી સમજ્યા. અને તું હારામ હારું કે છો? મને કે હારામ હારું થઈ ગયું. એ કે મારા બા ખીજાય અને મારી વહુ ઉપર ધોમ થઈ જાય તો મારી વહુ મને પૂછે અલ્લાહ બાળક બાતર હો. એટલે એમ પૂછે કે તારી બા હું કે. આનું ગુજરાતી આ હું કરતો જાઉં ભાઈ, ટ્રાન્સલેશન આમાં બધું કરવું પડે. એટલે તમારા બા હું કે, એટલે કે હું તરત કહું ગાંડી કે તારા વખાણ કરે. અને ઈ કે અહીંથી મારી હો કોક દી ખારી થઈ જાય, મારા હાહુ ને જેમ પાવે એમ કહેવા માંડે અલ્લાહ નો બાતર દાલે બાતર ય અલ્લાહ કતર નો ફારે ય અલ્લાહ મે કતર બરા વચન થો. તમારા બા પૂછે બેટા તાર હો હું કે? ઈ કે બા કાઈ નહીં, તારા વખાણ કરે. ઈ કે એમાં એવું બધું જામી ગયું. ઈ કે આ 1 વર્ષ થઈ ગયું, કાંઈ વાંધો જ નથી. કે હા બાપુને અમે આજો ભાઈ જો તમને કહું વચ્ચે વાત, મને પછી ઓલું યાદ કરાવજો પાછું. આ ક્યાં હતા આપણે? બાપુને અમે નીકળ્યા ને માં, અમે લાલ બાપુ નામ આપણે નીકળ્યા. પછી ઓલા બેન એક આવ્યા ને, ઓલા આપણે બનાસકાંઠા વાળા, એમાં દીકરી હતી. એને બાપુએ કીધું એ તરત આપણે કઈક પૂછ્યું ને કે ભાઈ જમી લીધું? કે હવે છે ને એ બેન કેમ ગયા? અહીંયા જ બેઠા છે ને બેન. હા જો એ હાથ ઊંચો કરો. અને આગળ એરિયા ભાઈ તમે જ ને બેન ભાઈ, એરિયા ભાઈ અમને મળેલા તો અમને ખબર જ હોય ને ભાઈ બેઠા. કારણ કે આ તમે જો એ ઉત્તર ગુજરાત વાળા છે બાપુ. આપણે બાકડો કે આ લોકો એમ કે બોકડો આલો ને ભાઈ. કાના માતર બધાય કાઢી નાખ્યા. આપણે કઈક ભાઈ બાકડો આલો આપો, બાકડો આપો. તો એમ કે બોકડો. અહીં એક જણો આવેલો તરત ઓલા દુકાન આવીને કીધું ભાઈ એક બોકડો આલો ને, તો એકલો બકરી નો લઈ આવ્યા. કીધું આ નહીં બોકડો નહીં, આને બાકડો જોઈ છે.
બોકડો આલો ને. હા, આપણે કઈક ભાઈ પાણી પીવું તો કે પોણી આલો, પોણી. આપણે ચા ને કઈ ખરેખર. એમાં ઉત્તર ગુજરાત વાળો ભરત બાપુ ઓલી નાની બામની શીશીઓ વેચવા આવ્યો. એમાં બરાબર ગોંડલના બસ સ્ટેન્ડમાં આવ્યો. અને તઈ ઓલું તમને ખબર હતું બોમ્બ ધડાકા બહુ થયા હતા. તે ઓલા પોલીસે જઈને પૂછ્યું કે એ બાઈનો દેખાણો લે કે ક્યાં ઉપડો એ કોઈ નહીં ભાઈ. અને સવારે ભાઈ ઠેલામાં શું છે કે ભાઈ બોમ્બ છે, ભાઈ બોમ્બ બોમ્બ બોમ્બ. હા સાહેબ બોમ્બ છે ભાઈ, બોમ્બ બોમ્બ તો કીધું ભાઈ બોમ્બ. પોલીસે તરત ફોન કર્યો પકડીને કે સાહેબને કીધું સાહેબ બોમ્બ ગોતી છે બધી ગોંડલમાં જ મળી ગયા, ઠેલિયમ લઈને આટા મારે. આવો આખી પોલીસની ખતારી આવી. તા તો ધોકા હાથના પાઇપ ને પાવાડા ને એના હાથા હોક્યું લઈને મારવા માંડ્યા. ભડીંગ ભડીંગ બે ધનાધન માર્યો. એમાં એક પોલીસના ઠેલાને જરાક લાકડી એડી ઉલડું, આ તો શીશિયું નીકળી. અરે પોલીસે કીધું કે ઉભા રહી ગયો, આ તો બામ છે બામ. બોલતોય નથી કે બામ છે. ઈ કે સાહેબ કારુનો તો કહું છું બોમ્બ છે ભાઈ, બોમ્બ. હવે આ ધોકા પાછા ખેસાય નહીં બાપુ. આ પછી ઓલા બે ત્રણ જણાએ કીધું કે હવે કરવું હું. ઈ કે કાંઈ કરાય નહીં, કે આ જ્યાં લાગ્યું છે ત્યાં લગાડી દે, બીજું આમાં કાંઈ થાય નહીં. હવે આ ધોકા મારી દીધા, મારી દીધા, હવે પાછા નો કે છે. એટલે ઈ જમાવટ વાળું તમે જો. ઈ કે બોમ્બ છે ભાઈ બોમ્બ, એટલે ઈ બે નહીં હવે હોવે એટલે હા એમ હોવે. હા, તમને કાલે અહીં કોક કે ને ભાઈ કેમ મજામાં હોવે ભાઈ હોવે. આપણે ઈ ચાલુ કરજો કાલથી ભાઈ યજ્ઞમાં હોતે. હા, યજ્ઞમાં ઓલા દાદા આહુતિ આપીને કે ભાઈ પાણી લાવો હોવે. હા, આપણે દાદાને હું એમાં ત્યાં લેર હોય આમાં. હા, જમાવટ વાળું. ગોલા કોક આવીને પૂછે તો કહેવાનું હોવે. હા, હોવે તો ચાલુ જ કરો કાલથી. મજા આવી ગઈ. હોવે હોવે છે હો. પણ મારી વાત અટકી હતી બાપુ. એ કોઈ એમ કદાચ કાલ સવારે કહેતું હોય કે મા બાપ વગેરે ન હાલે, પણ એના સુરતની અંદર સાહેબ 12 માળનું બિલ્ડિંગ હતું અને 12મા માળે રહેતા હતા. એની ઘરવાળી એના પતિને રોજ ઠપકો આપીને કહેતી તમને કાંઈ નહીં અહીં રહેવાનું મન થયું. પેલા માળે મકાન લેવાય. પેલા માળે મકાન હોય ને દરવાજા ખોલીને સીધા બહાર હતું પાણીનું ઊભું જ રહેવાનું. કેટલા આવ્યા ને કેટલા જાય, અહીંથી મકાન ન લેવાય. પણ સાહેબ એના સુરતની અંદર 2 વર્ષ પછી પાણી આવ્યું ને ત્યારે પેલા માળે રહેતા હતા. એમ કહેતા હતા કાના કરતા 12મા માળે હોત તો હારું, પેલા માળે મકાન લેવાય નહીં. સાહેબ આ ઘટનાઓ પછી સાબિત થઈ શકે કે હિન્દુસ્તાનની ધરતી ઉપર આપણા વડીલોના, આપણા માવતરના અને આવા કઈક કહેવાય કે લાલ કે બીજે એવા સંતોના કઈક આશીર્વાદ છે ને એના હિસાબે આ ધરતીને કાંઈ ન થતું હોય. બાકી સાહેબ આ સુરતમાં પાણી આવ્યું ને ત્યાં ટીવી રિપોર્ટરો પોગી ગયા હતા. બધા બેનોના ઇન્ટરવ્યુ લીધા. બોલો બધા બેનોને પૂછતા જઈને તમને શું બેન તકલીફ. એ કે ભાઈ અહીંયા તરી છે. ઓલા જી ગુજરાતી વાળા ઈ વાળા પાણી આવ્યું ને બહુ મોટું, આમ મકાન તણાઈ ગયા. તો ઓલા ઈ વાળા જી ગુજરાતી વાળા બધા પોગ્યા. કે બેન તમને શું તકલીફ. કે ભાઈ તરી છે. ઈ કે બેન એમ નહીં તકલીફ હોય. ઈ કે કાંઈ નહીં. કે ભાઈ આમને માલે છે. ઈ કે બેન તકલીફ હોય. ઈ કયો આ બધું બતાવવાનું હોય. ઈ કે ઓલા બેને કીધું કે અમારા ચોખા ને ઘઉં બાજરો ને બધું તણાઈ ગયું. ઈ કે બેન મૂંઝાવાનું હોય. ઓલા ટીવી રિપોર્ટરો આશ્વાસન આપ્યું. ઈ કે બેન મૂંઝાવાનું હોય, લેર કરો, આનંદ કરો. આમ જો સરકાર સહાય કરશે. આ બધું વ્યૂ પાણી એટલે એની સર્વે થાય. સર્વે કરી અને જે કાંઈ રૂપિયા આવતા હોય છે એ બધું તમને સહાય કરવામાં આવશે. આગળ ગયા બીજા બેનને પૂછ્યું બેન તમને શું તકલીફ. એ કે ભાઈ સેમ પ્રોબ્લેમ. વાહે છોકરાને બાંધો, એની વાહે દફતર બાંધો, નિશાળ મૂકવા જાવ, જો તું મૂકી આવતો હોય હું પાછી વળી જાઉં. ઈ કે એમ નહીં બેન તકલીફ હું. ઈ કે સાહેબ અમારું કે મકાન ને બાજરો ઘઉં ચોખા બધું તણાઈ ગયું. કે બેન મૂંઝાવાનું હોય, લેર કરી આનંદ કરી. આમ જો સરકાર સહાય કરશે. આગળ ગયા ત્રીજા બેન ને પૂછ્યું બેન તમને શું તકલીફ. કે સાહેબ સેમ પ્રોબ્લેમ. અમારો બાજરો ચોખા ઘઉં મકાન તણાઈ ગયું. કે બેન મૂંઝાવાનું હોય, લેર કરી આનંદ કરી. સરકાર સહાય કરશે. આગળ ગયા ને એક બેન રોતા હતા. એને પૂછ્યું કે બેન તમને શું તકલીફ. ઈ કે સાહેબ મારો ઘરવાળો ખોવાઈ ગયો. હવે તાલી પાડો તો ઠેઠ લગી પાડો એટલે મને ખબર પડે કાંઈ વાંધો આવે એવું હવે નથી રહ્યું. અહીં બેન ને પૂછ્યું શું તકલીફ. કે સાહેબ મારો ઘરવાળો ખોવાઈ ગયો. હવે એને તો ન કહેવાય સરકાર સહાય કરશે. આવું કે તો ભેરું નહીં થયું તોય ઓલે આશ્વાસન આપ્યું. એ કે બેન મૂંઝાવાનું હોય, લેર કરો, આનંદ કરો. ફોટો હોય તો લાવો, આખા સુરતમાં રખડવાના, જળસે દઈ જાવું. એ કે સાહેબ ફોટો પાણી તણાઈ ગયો. ફોટો હોય તો હોય આખું ઘર ગોતવાનો નીકળી. કે બેન હવે તો કોમ્પ્યુટર યુગ આવી ગયો. તારા ઘરવાળા હતા ઈ કેવા, ઈ ખાલી કે શબ્દ ચિત્ર કોમ્પ્યુટરમાં ફોટો બનાવી નાખી. આ સીઆઈડી વાળા નથી બનાવતા ફોટો,
ચહેરો ખાલી કે એટલે તરત ફોટો બની જાય. કે એમ સાહેબ? ઈ કે હા. બોલ તારા ઘરવાળા હતા કેવા? તરત ઓલા બેને કીધું કે સાહેબ એમ તો અમિતાભ બચ્ચન જેવી હાઈટ હતી, ઋતિક રોશન જેવી બોડી હતી, સલમાન ખાન જેવી આંખો હતી. તે બાજુમાં બીજી બહેન એઠો અમારે કે તાર ઘરવાળો ક્યાં આવો હતો? તાર ઘરવાળો ડિસ્કાઉન્ટ ટાલ્યો હતો. ઓલી કે હારો લઈ આવે તો તાર બાપ નું હું જાય, ભલે લઈ આવે. અમારી પેઢીમાં કોઈને વાંધો ન, તને શેનો વાંધો? ઈ કે દોઢી હું થાય એને ખીજાણી. બોલો હા, જમાવટ વાળું સાહેબ, લેર લૂંટા જેવો જમાનો આવ્યો. હા, અચાનક બાપુ આ જો ફોન એવા આવી ગયા. તમે આમાં રોજ 5 ફોન આવે. આપણે કંપનીના ફોન બંધ કરી દીધા હોય ભાણું તો વાંધો નહીં, બાકી 5 ફોન રોજ બધાને આવે. તરત આવડા ફોન વાળા કે એક કોલર ટ્યુન લેને કે લીએ એક દબાઈએ, એક ગાના લેને કે લીએ 4 દબાઈએ. તમારે જો આ ગીત લેવું હોય તો એક દબાવો, પકડો દબાવો, ચોકડો દબાવો. હજી તમે 5 વર્ષ જવા દો. 5 વર્ષ પછી છોકરા છોકરીની હગાઈ કરવા નહીં જવું પડે. આ મોબાઈલમાં છોકરીઓ તમને કહે તમે મારી સાથે લગ્ન કરવા માંગતા હોય તો એક દબાઈએ. મારા મમ્મી સાથે વાત કરવા માંગતા હોય તો 2 દબાઈએ. મારા પપ્પા સાથે વાત કરવા માંગતા હોય તો 3 દબાઈએ. તમારા લગ્ન થઈ ગયા હોય અને બીજા લગ્ન કરવા માંગતા હોય તો આગલી પત્નીનું ગાડું દબાઈએ. અહીંયા લગીને હજી ફોન આવશે. બાકી ભરત બાપુ આપણે જેથી આમાં 35 વર્ષ ઉપરના જેટલા છે, 35 વર્ષ ઉપરના, ઈ જેથી 3, 4, 5, 6 આપણે ભણતા હતા. આ જે છોકરો દીકરીઓ બેઠી એના જેવડા આપણે હતા, 3, 4 બાપુ ભણતા હતા. તેથી સાહેબ બેકિંગ વે ટીવી નહોતા. ડવભાઈ બેકિંગ વે ટીવી નહોતા. ખાલી ઓલા નાના બેકિંગ વે ટીવી, એમાં ઓલા રિમોટ તો હતું નહીં, ઓલાથી ચેનલ ફરતી, ઠકડેક ઠકડેક ઓલું કરતા હતા, એમાં ચેનલ બદલતી. એરિયલ ઉપર હતા. હા, અને રામાયણ સિરિયલ એક જ આવતી. હમણાં ગામડામાં એક બેનને મેં પૂછ્યું, મેં કીધું બેન આ ફેરે તમે રામાયણનો હપ્તો કેમ નો જોયો? મને કે હાણસી નો જોડી. મેં કીધું મરે એટલા હાણસીને રામાયણના હપ્તાનું? મને કે ભાઈ હાણસી ચેનલો બદલી છે. ધડિંગ ધડિંગ ઓલું પૂછતો નીકળી ગયો, એમાં હાણસ્યું નાખીને ચેનલો બદલે. આવા આપણા ભાગમાં ટીવી હતા અને રામાયણ સિરિયલ એક જ આવતી. કાલ સવારે રામાયણ સિરિયલ ભરત બાપુ નિરખીને જોઈજો. એમાં મેન ડાયલોગ રામ રાવણના જોઈ, પાછળ જે વાંદરાના રાક્ષસો બાંધતા હોય એનો 200 પગાર હોય ને એને હવારના પોરમાં કહી દે આક્રમણ, જઈને લડવા જ માંડે. પછી એને બીજું કાંઈ ન હોય. આપણું ધ્યાન ક્યાં હોય? રામ રાવણના તીર ભટકાતા હોય, તીખારા ખરતા હોય, તીખારા પાછા વાંદરા રાક્ષસો માથે જ પડતા હોય, પણ ધ્યાન ન્યા હોય. ન્યા નહીં જોવાનું, હેઠે કોક દીક જોવાનું. વાંદરા રાક્ષસો બાંધતા હોય ને, બાંધતા વાતું કરતા હોય ને, હોઠ ઉપરથી ખબર પડી જાય કે આવી કઈક વાતું કરે. તમે કાલ સવારે રામાયણ સિરિયલ જોજો, એમાં વાંદરા બાંધતા વાતું કરતા હોય. આમ અહીંથી કહી દે આક્રમણ, જઈને લડવા જ મને. ઈ કે કેટલા ભાઈઓ? કે 4 ભાઈઓ. ઈ કે 4 આમાં છો? હોય કે 4 આમાં છે. 2 વાંદરા બીના, 2 રાક્ષસો બીના. ઈ કે એમ નહીં, આપણે પગાર કેટલો? પગાર ઈ કે 200 રૂપિયા કીધું ને, વધારે શૂટિંગ હાલશે તો 50 વધારે દેવું. ઈ કે એમ નહીં, આપણે રહેવાનું કે રહેવાનું ઈ કે જનરલ રૂમ જ રાખ્યું છે. ઈ કે એમ નહીં, તારી પાસે પાન માવો માણેક ચનકાઈ છે? ઈ કે નારે ના તો લુકા હું તો ગબ્દન તરવાલ કાલજે બઠો. હવે મને તમને એમ લાગે રામ રાવણના યુદ્ધમાં મારી નાખ્યો બાપુ. હા, ઈ આને માવા હાટું મારી નાખ્યો પહેલા. હા, જમાવટ વાળું સાહેબ, લે લૂંટા જેવો. આ જમાનો જ આનંદ કર્યા જેવો આવ્યો. હવે એનાથી એક ડગલું તમને હજી આગળ કહું. પછી ગુજરાતી ફિલ્મો આવ્યા. ઉપેન્દ્ર ત્રિવેદી આપણે આવ્યા, અરવિંદ ત્રિવેદી આવ્યા, નરેશ કનોડિયા આવ્યા. અને મને એક જણે એમણે પૂછેલું, મને કે હરદીભાઈ ફિલ્મ વાળા, હિન્દી ફિલ્મ વાળા બધા રમત કરવા માંડ્યા. મેં કીધું કઈ રીતે? મને કે જો આ હિન્દી ફિલ્મ જેટલા આવ્યા, ચકદે આવ્યું આખું હોકી ઉપર આવ્યું, બરાબર, પછી લગાન આવ્યું આખું ક્રિકેટ ઉપર આવ્યું. મને એક જણા એમણે પૂછેલું, મને કે હરદીભાઈ આપણું ગુજરાતી ફિલ્મ કોઈ રમત ઉપર આવે તો? અને મોટી અને મહત્વની વાત, ક્રિકેટની વાત આવી એટલે કહું, આપણા જુનાગઢ જિલ્લાની અંદર જે ક્રિકેટ રમાય છે, એ ક્રિકેટની અંદર આપણા ઓમ બાપુ ક્રિકેટમાં રમવા માટે ગયા છે, 3. અને કેટલા નંબરે આવ્યા બાપુ? હજી જવાનું છે, મેચ ચાલુ છે, પણ ગુરુ મહારાજ પાસે, લાલ ગેબી બાપુ પાસે, લાલ બાપા પાસે અને અસુ બાપુ પાસે પ્રાર્થના કરું મેચ જીતી જાવ. અને આ બધા પણ એવી, અને એને એક શોખ છે એમ ક્રિકેટનો, એટલે એ શોખ ઈ મજાની વાત છે.
આ લગાન આવ્યું આખે આખું ક્રિકેટ ઉપર આવ્યું. મને કે એમ નહીં આપણું ગુજરાતી કોઈ ફિલ્મ આવે તો મેં કીધું ભાઈ આપણી રમત ક્રિકેટ નથી, હોકી આપણી રમત નથી, આપણી રમત કબડ્ડી છે. તો આપણે કદાચ ફિલ્મ બહાર પડે એનું નામ રાખવામાં આવે ચક દે કબડ્ડી. ક્રિકેટ નો હોય, હોકી નો આવે, ચક દે કબડ્ડી. મને કે એમ નહીં એમાં હીરો તરીકે કોને લેવો? મેં કીધું આપણો અમિતાભ બચ્ચન કયો, આપણો ઋતિક રોશન કયો, જે કંઈ ગણો વર્ષોથી એકને હીરો આવેલો આવે છે નરેશ કનોડિયા. મને કે એમ નહીં આપણી પ્રીતિ જિંટા એમાં આપણે હિરોઈન તરીકે કોને લેવી? મેં કીધું આપણી પ્રીતિ જિંટા ગણો, ઐશ્વર્યા રાય ગણો, જે કંઈ ગણો, એ એકને હિરોઈન આવેલી આવે છે સ્નેહલ લતા. મને કે એમ નહીં બેયને ફિલ્મમાં કદાચ રાખ્યા હોય તો એ ફિલ્મના ડાયલોગ કેવો હોય? કદાચ નરેશ કનોડિયા મારા પૈંડમાં આવે તો આવે, અને સ્નેહલ લતાએ આવે તો આવે બાપુ. અને તમને એમ લાગે ઓરિજિનલ આવ્યા તો એક હારે તાલી પાડજો. એટલે મને ખ્યાલ આવે માતાજી મઠમાં આવી ગયા, કંઈ વાંધો નથી. પણ 2 મિનિટ માટે વિચાર કરો કે આ બાજુ ચક દે કબડ્ડી ફિલ્મની શરૂઆત થાય પાણુપા, અને એ ફિલ્મના ડાયલોગ હોય, આ બાજુ વડલાનું ઝાડ હોય, નીચે નરેશ કનોડિયા અને સ્નેહલ લતા બી ઊભા હોય, તો એ ચક દે કબડ્ડી ફિલ્મના ડાયલોગ કેવા હોય? આ બાજુ નરેશ કનોડિયા કે કુરાંતી ગુરાંતી એક વાર હુત્તુ તુત્તુ રમવા જાવ દે ગુરાંતી, મને મારી બાપની હારનો બદલો લેવા જાવ દે ગુરાંતી, એક વાર હુત્તુ તુત્તુ રમવા જાવ દે. આ બાજુ સ્નેહલ લતા ના મેરું ના, હું તને કબડ્ડી રમવા નહીં જવા દઉં. કબડ્ડી રમતા રમતા તમારી કેડમાં હક્યા કટા ક્યો થઈ જાય, રેવા દ્યો મારા નાથ. ના ગુરાંતી ના, તું એક વાર હુત્તુ તુત્તુ રમવા જાવ દે, મને મારી બાપની હારનો બદલો લેવા જાવ દે. ના મેરું ના. ગોરાંતે ઉપર પૈસા ન હોય ભાઈ, ભજનમાં ઉડાડો એનો વાંધો નહીં, પણ અમારા ઉપર પૈસા ન હોય. નરેશ આને કાંઈક કેતો ખરા, તું કેમ બેઠો છો? તને મારા બાપની પરવા નથી? અહીંથી બધું ચાલુ કરે. ના ગુરાંતી ના, તું એક વાર હુત્તુ તુત્તુ રમવા જાવ દે, મને મારી બાપની હારનો બદલો લેવા જાવ દે. ના મેરું ના, તમે શરદીના જૂના દર્દી છો. કબડ્ડી રમતા રમતા તમારા નાકમાંથી સેડા નીકળી જાય, રે દ્યો મારા નાથ. થોડીક વાર દાંત કાઢવા દો, આફરો ચડી જાય. પછી અહીંથી સીધો આવ્યો પાછો. ના ગુરાંતી ના, તું એક વાર હુત્તુ તુત્તુ રમવા જાવ દે, મને મારી બાપની હારનો બદલો લેવા જાવ. ના મેરું ના. ના ગુરાંતી ના, તું એક વાર હુત્તુ તુત્તુ રમવા જાવ. ના ગુરાંતી ના, એક વાર હુત્તુ તુત્તુ રમવા જાવ દે, મને મારી બાપની હારનો બદલો. આવો મેદુ ઓલા બેન ઓવે વાળા નથી ને એટલે મને જાતે ઉડાડી દો બેન. વાહ, વધાવો તાલીઓના ગરગડા સાથે વધાવો. આ તમે જોક્સમાં પૈસા ઉડ્યા ને એમાં હો વાળી ઉડી, એ પહેલી વાર. નકર જોક્સમાં પૈસા ન ઉડે, પણ એની મોજ એવી હતી સાહેબ બેનની. એટલે બેનને વધાવો હજી એક વાર. એટલે એવી ઈચ્છા કોઈક બીજા બેન નહીં થાય એટલે અમે કહેતા હોય, બીજું આમાં કઈ ન હોય. અહીંથી વાતું કહેતો. ના ગુરાંતી ના, તું એક વાર હુત્તુ તુત્તુ રમવા જાવ દે, મને મારી બાપની હારનો બદલો લેવા. ના ગુરાંતી ના મેરું ના. ના ગુરાંતી ના, તું એક વાર હુત્તુ તુત્તુ રમવા જાવ દે. તો હાલતી નો થા. હું નીકળી પડ્યો છે કે આ તુકારા કર્યા ને એમાં ગુજરાતી ફિલ્મ ગયા. નકર ગુજરાતી ફિલ્મ ને કઈ વાંધો જ નહોતો સાહેબ. હા, તુકારા જે કર્યા એટલે. અને પાછા હવે તો ગુજરાતી ફિલ્મ થોડાક સિરિયલ બહુ સારી બનાવી અને પાછા થોડાક આમ રન ઉપર છેડ્યા. પણ પેલા જે રન ઉપર હતા નરેશ કનોડિયા અને એના ભૂપેન્દ્ર ત્રિવેદી, અને ખાલી ગુજરાતી ફિલ્મ આવતા રવિવારે આવતું 4 વાગે. 4 વાગે ફિલ્મ આવે ને બેકિંગ વાઇટ ટીવી હોય, બીજાની ઘેરે જોવા ગયા હોય, બેકિંગ વાઇટ ટીવી હોય, એક જ ફિલ્મ આવતું હોય. અને એ ફિલ્મ આવે ને ભરત બાપુ તો જ ઓલા પટ્ટા આવે. 3 જણા કામે લાગે. એક જણો ઓલી ચેનલ પાસે ટીવી પાસે ઉભો રહીએ, એક જણો બહાર ઉભો રહીએ, એક જણો નરિયા ઉપર ચડે, કારણ કે ત્યાં એરિયલ હોય. પછી અહીંથી ઓલો એરિયલ હલાવે, આમ ફેરે, હાવ ગયું. આમ કરીને તને કીધું તું એમ કરે, હાવ આમાં જર્મર એ શું કઈ દેખાનું. ઓલા પટ્ટા આવતો થોડા થોડા દેખાતા હતા, તો હાવ ગયું, હાવ આમ આમ ઓલી બાજુ લે છે. પછી આપણે હેઠે બેઠા બેઠા કહેતા કે પાકિસ્તાન પકડે. હું ન્યા ઠેઠ પાકિસ્તાન પકડે. અને એરિયલ ઉપર સાહેબ આપણે ઓલા રાખતા ભીના પોતા મૂકતા, એ કે પાકિસ્તાન ટાઢું પડે. હવે આની ઉપર પોતા મૂકવાના હોય કીધું ક્યાંય.
એ આપણી મોજ હતી સાહેબ. અને આવડા આપણે હતા તેથી અટાણે સાહેબ અત્યારે આ છોકરા છે એ આમ આનંદની વાત કહેવાય. બાપુ 50,000 નું છોકરું જાતું હોય ભણવા જાતું હોય, 50,000 નું. મારી પોતાની સ્કૂલ છે. કારણ કે એની ફીયું એટલી, એના દફતર એવા, એના યુનિફોર્મ એવા, એની અંદર ચોપડા એટલા, એમાં પાછા લંચ બોક્સ, એમાં પાછી ચોકલેટું. અને છોકરાએ દફતર ઉપાડ્યું નહીં, મમ્મીએ દફતર ઉપાડ્યું હોય, છોકરું કેડે હાથ દઈને હાલ્યું જતું હોય. પાછા બાપુ એના મમ્મી ઓલા સ્કૂટીમાં મૂકવા જાય, સિટીમાં આવે એક્ટિવામાં, દફતર આગળ રાખે, બેન એક્ટિવા હાકે, છોકરાને વાહે બેહાડે, એ પાછો ઊંધો બેહે અને બેન પછી આમ કઈ બાંધ્યું હોય, આમ બાંધીને બેન જાતા હોય. આપણને એમ લાગે કે લેડીઝ બારવટીઓ છોકરાને ઉપાડીને જાય છે. ઊંધું છોકરું પાછું એ બોકાહે આવ્યું હોય. હા, 50,000 નું સાહેબ છોકરું જાતું હોય. અને આપણે જેટલા આમાં 35 વર્ષ ઉપરના જેટલા બેઠા, વિચાર કરો કે તમે જેથી 3, 4, 5મું આપણે ભણતા હતા, યુનિફોર્મ હતા કેટલાય આમાં યુનિફોર્મ પહેર્યા. 35 વર્ષ ઉપરના 3, 4 ભણતા હોય, યુનિફોર્મ હતા જ નહીં. યુનિફોર્મ હતા જ નહીં. તાલુકામાં થોડી સડીઓ આવતી, ઢગલો કરતા, થઈ જાય લઈ જાય. એ કે મને થઈ ગઈ કે ઉપાડ. હા, ઈ તરત લઈને વ્યા જતા. કે ભાઈ ખાખી ચડ્યું તમને કહું, જમાવટ વાળી. હા, યુનિફોર્મ હતા જ નહીં, ક્યાંય યુનિફોર્મ જેવું નામ નહીં. અને નાસ્તાના ડબ્બા હતા જ નહીં. ભાણુભા કોઈ નાસ્તાના ડબ્બા લઈને જાતું, 9:30 રિસર્ચ પડે એટલે ઘેરે. અને સાહેબ ગરવું કહેતા, આપણી બાઈએ જે ગરવું રાખતા રોટલા, એને ગરવું કહેતા. ગરવું ઉતારી લાલ બાપા, આમ લાલજી મહારાજ ગરવું જેવું ઉતારી અને એમાંથી રોટલી લઈ, એના ઉપર ઘી ભાવે તો ઘી, ગોળ ભાવે તો ગોળ, ખાંડ ભાવે તો ખાંડ લગાડી એનું ભૂંગરું વાળી, એક નહીં 4 ભૂંગરા ઉલારી જતા. 4 ભૂંગરા ઉલારી નિહેડ ભેગા અધવચારે પોગી. પછી ખબર પડે નો પોગાય નિહેડે, નો પોગાય ઘેરે. કારણ કે 4 રોટલા મૂકે નહીં, સ્વાભાવિક છે. આ તો આપણે મૂંઝાતા નહીં, જરાય ટેન્શન નહીં લેવાનું. 2 પાણા લેતા, થૂકવાળા કરતા, ખિસ્સામાં નાખ દેતા, આખો દી કાંઈ ન થાય. અમુકને ન સમજાણું પાછળ કે ભાઈ પાણા શું કામે હાયલા, એ શું કામે લીધેલા, ભાઈ ખિસ્સામાં જે નાખેલા થૂકવાળા કરે એ શું કામે નાખેલા, એકચ્યુઅલી શું કામે એમ. એકચ્યુઅલી કે અત્યારે જો એ પછી બધું આમાં ચોખવાઈ જ ન હોય પેલા. હા, પછી આપણે બાપુ ઓલું રાખતા, અહીંયા જો મીણ રાખતા, અમુક હમડી હુતર રાખતા. ક્યાં બટને આમ આમ કેટલાય એવું રાખેલું, હમડી હુતર મીણ અહીંયા હું કામે રાખતા. કોઈ આપણને ગાઈડ આપે ને, કોઈ અપશબ્દ બોલે, કોઈ ગાઈડ બોલે એટલે આપણે હુંકી લેતા. દે ને એટલે કોઈ ગાઈડ આપે એટલે હુંકી એટલે ગાઈડ રિટર્ન થાય. આપણે બોલતા નહીં. સાહેબ સમજદારી હતી. એ નાનપણમાં હમણી હુતરને મીણ લગાડતા, કોઈ ગાઈડ આપતું એની સામે અપશબ્દ ન બોલતા, પણ મીણ હુંઘી લેતા. પણ તમને એવું નથી લાગતું કે મૂળ એને એ હમણી હુતર અત્યારે આવી જવા જોઈએ? અને એ અત્યારે હમણી હુતરને મીણ આવી જાય ને સાહેબ, તો કોર્ટની અંદર 50% કેસ ન્યાયનું બંધ થઈ જાય. કારણ કે બધાને માફી દેવાનું જ મન થઈ જાય. તું ભલે બોલ પણ મારાથી ન બોલાય. અને હું તો એટલું કહું કે મીણ કે હમણી હુતર ન હોય તો કાંઈ નહીં, પણ એટલું તો યાદ રાખજો કે આપણા પેઢીની અંદર આપણા બાપ દાદા કોણ છે, આપણા ગુરુ મહારાજ લાલ બાપા છે. આપણાથી અપશબ્દ ન બોલાય, આપણાથી કોઈને કજુકતું વેણ ન કહેવાય. એ સાહેબ આપણને ખબર હોવી જોઈએ. અને હું તો ન્યા લગી કહું કે ભરત બાપુ મેણું કદાચ મારો ને, કોઈને કદાચ મેણું મારવાનું મન થાય ને, અંદરથી તમને ઉર્જા આવી હોય અને તમને એમ થાય ફલાણા ભાઈને જીકી જ દેવું છે, મોઢો મઠ મેણું મારી જ દેવું છે, આવો વિચાર તમને કોક દીક આવે ને, તો સાહેબ મેણું મારો ને, તો સાહેબ અમારા રાયકા જેવું માણજો કે અજમલ કદાચ આવે ને તો મેણું એવું મારે કે પરમાત્માને ભગવાનને એના દીકરા તરીકે અજમલને ત્યાં કહેવાય અવતાર લેવો પડે. મેણું મારો તો સાહેબ બીજાની ઘરે પરમાત્મા દીકરા સ્વરૂપે આવે એવું મેણું મારજો. અને એ રામદેવજી મહારાજનું સાહેબ પ્રાગટ્ય થાય. એ પરંપરાની અંદર મેણું ખાલી એક મેણું મારે અને મેણું એવું જ મારવું. જમાવટ વાળું છે સાહેબ. એ હમણી હુતર લગાડતા, મીણ લગાડતા. અને બીજું ટોલા કેવા પડતા બાપુ, હાથ નવરાજ નહીં, લીખું ટોલા આમાં મામામાં નકરું કરતા. કોઈક મહેમાન ઘેરે આવે તો હાથ લાંબો કરતા ને આમાં મામામાં જોયા આવો. કારણ કે ટોલા લીખું એટલું પડ્યું હોય. અત્યારે આ છોકરા રહ્યા ને એના માથામાં ટોલો નહીં, ખોડો નહીં, એક લીખ પણ જોવા ન મળે. પણ એની હારો હાર મને કહેવા દો કે ટોલો કે લીખ એના માથામાં નહીં હોય, પણ સાહેબ આપણને ટોલા પડતા ને એની હારો હાર માનો ખોડો મળતો.
કારણ કે ટોલા પીડ્યા હોય અને એટલી બધી લીખું કદાચ પીડી હોય ત્યારે આપણી માં કહેતી બેટા અહીંયા મારો દીકરો મારો લાલ ચોકલેટ આપે ફલાણું આપે લાલચ આપી અને સાહેબ ખોડામાં બેહાડી અને માં એક એક ટોલો વીણતી જતી હોય મારતી જતી હોય એ સાહેબ માનો પ્રેમ ભાવ જે માથામાં ફરતો ને એ માનો પ્રેમે મળતો અને હારો હાર માનો ખોડો મળતો. આ છોકરાને ટોલા વીયા ગયા ને એની હારો હાર માનો ખોડો પણ ગુમાવી દીધો સાહેબ. માનો ખોડો પણ ગુમાવી દીધો હારો હાર. અને એ માં આપણને માનો ખોડો બધું વાલ મળતો છે, પ્રેમ મળતો, લાગણી મળતી. હા તમે જુઓ અને એવું અને ભણતા એવું આપણે જો તમને દાંત આવ્યા તમને એક ને આવ્યા આ એક જ લીટીની વાત હતી એ તમે એક જ સમજી ગયા. મેં જે કીધું ભાઈ બી ભણતા એવું એ સમજી ગયા. એ તો આપણને ખબર હોય ને કેવું ભણતા ત્યાં તમને કહું જમાવટ વાળું અત્યારે યુગે સારો આવી ગયો. એક જગ્યાએ બાપુ હું પ્રોગ્રામમાં ગયો ને તો બધા બેનું નખ ગણતા હતા. બોલો ટીકડીક 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 ટીકડીક. મેં તો બેનો શું કરો છો? મને કે નખ ઘસે છે. નખ ઘસવાથી શું થાય? મને કે નખ ઘસવાથી વાળ કાળા રેશમી ને લાંબા થાય. મેં તો બહુ સારું કહેવાય. મને કે રામદેવજી મહારાજે કીધું નખ ઘસો, નખ ઘસવાથી વાળ કાળા રેશમી લાંબા થાય. હું નખ ગામમાં ગયો અમારી ભેગા સાજિંદા હતા એને કીધું નખ ઘસો, નખ ઘસવાથી વાળ કાળા રેશમી લાંબા થાય. તેલ નહીં વાપરવાનું, શેમ્પુ નહીં વાપરવાનું. અમે બધાય નખ ગામમાં આગળ ગયા ને એક બેન આમ બેઠા. મેં તો બેન તમે કેમ નખ નથી ઘસતા? મને કે ભાઈ બહુ ગયા ને મૂસું હોઈ ગઈ. આ દવાની આડઅસર થાય બાપુ એવું નથી. હા યોગાની થાય. હા અમારા ગોંડલમાંથી એક બેન તો પોતાના હાહુનું બાવડું પકડ્યું. બોલો સાસુજીનું બાવડું પકડીને ડેલીની અંદર લીધા. બાવડું પકડેલું પડીને બહાર કાઢ્યા. પાછા અંદર લીધા, પાછા બહાર કાઢ્યા. હું જોઈ ગયો. મેં કીધું બેન શું કરો છો? મને કે મારા સાસુજી છે. મેં તો એટલે જ કહું ગુજરી જાય. મને કે કાંઈ ગુજરે નહીં. રામદેવજી મહારાજે કીધું. મેં આવું રામદેવજી મહારાજ કહેતા હોય હાથ બાદ હચકાઈ જાય. એ કે આમાં ટીવીમાં જ રામદેવજી મહારાજ કહેતા હતા સાસ કો અંદર લો બહાર છોડો, અંદર લો બહાર છોડો. મેં કીધું આ ગુજરી જાહે. ઓલા શ્વાસ નું કે હા હું નું સમજે. હા જમાવટ વાળું છે સાહેબ. હા જમાવાનો જ લે લૂંટા દેવાયો. અને રામદેવજી મહારાજના ભરત બાપુ યોગા શીખવા વર્ષો પહેલા પાણુપા વર્ષો પહેલા બિપાસા ગઈ હતી. બિપાસા વેલી નથી ઉઠતી હિરોઈન. બિપાસા હવારના પોરમાં વેલી નથી જાગતી. પણ એક દી વર્ષો પહેલા જેથી રામદેવજી મહારાજનું નામ નહીં, રામદેવજી મહારાજના યોગા શીખવા બિપાસા વેલી ઉઠીને ગઈ. કેદુની રામદેવજી મહારાજની એક આંખ બંધ થઈ. હજી બાબા આમ કરે ચલો યોગા કરો, योगा करने से देश को आगे बढ़ाना है. करो भाई करो, योगा करो. करो भाई करो. कैसे हो? कहां से आए हो भाई? करो करो योगा करो भाई करो. જમાવટ લઈ ગયું હો આજ મને. આમ તમને કહું કઈ આમાં હવે ક્યાં જાય એનું કઈ નક્કી નથી ભાણુભા. હવે તમને કહું હમણાં અમારે એક બાપા ગુજરી ગયા ને હું ખરેખર ગયો. મેં ભાઈ બાપા બાપુજી તમારા બાપા જેવા બાપા આવી ગયા. મને કે હું કે યોગા કરતા કરતા. અરે મેં કીધું યોગા કરો તો જીવન બની જાય, શરીર તંદુરસ્ત રહે. અને બાપુજી અરે કે યોગા કરતા કરતા અર્જુનભાઈ બાપા કે રામદેવજી મહારાજને એટલા બધા માને. રામદેવજી મહારાજ ટીવીમાં આવે એટલે બાપા કે ધોતડી પહેરી ટીવીની સામે બેસી જાય. રામદેવજી મહારાજ એમ કે ઊંડો શ્વાસ લ્યો. મારા બાપા ટીવીની બહાર બેઠા બેઠા ઊંડો શ્વાસ લે. રામજી મહારાજ કે મૂકો. મારા બાપા શ્વાસ મૂકે અને એકવાર કે રામદેવજી મહારાજે કીધું ઊંડો શ્વાસ લ્યો. મારા બાપા કે ઊંડો શ્વાસ લીધો અને લાઈટ ગઈ. આ બાજુ કે બાબાએ કીધું નહીં મૂકવાનું, મારા બાપાએ મૂક્યો નહીં. મારા બાપાએ જીવ મૂક્યો પણ શ્વાસ નો મૂક્યો. હા તમને કોઈ ગુજરી ગયા કે ભાઈ એટલે કે દેવ થઈ ગયા. હા એક છોકરો તો બાપા હમણાં દાદા પાસે આવ્યો. બોલો રાતે 12 વાગે એક છોકરો જાગ્યો ને એટલે તરત ઓલા એના દાદાએ કીધું બેટા શું હોય કે દાદા રિમોટ લાવો ટીવી જોવું છે. અરે કે બેટા 12 વાગે ટીવી ચાલુ કર અને આખા ઘરની નીંદર બગડે. બેટા ટીવી થોડું ચાલુ કર. એ કે નહીં દાદા રિમોટ લાવો ને કીધું ટીવી ચાલુ કરવી. દાદા હોશિયાર
બેટા ટીવી નો કરાય. દાદો દીકરો ભાઈ વાતું કરતા કરતા તને નીંદર આવી જાય, મને આવી જાય. અને છોકરાએ કીધું કે દાદા વાતું કરતા કરતા નીંદર આવી જાય. કે હા બેટા નીંદર આવી જાય. તો બોલો. છોકરો આવ્યો, છોકરાએ કીધું હે દાદા આપણે આપણા ઘરમાં કેટલા સભ્યો? એ કે બેટા કેટલા સભ્યો? એ કે જોવો દાદા, મારા દાદા ને તમે દાદા, તમે દાદા ને મારા દાદી, કેટલા થયા? 2. મારા મમ્મી અને મારા પપ્પા, કેટલા થયા? 4. હું અને મારી નાની બેન, કેટલા થયા? 6. આપણા ઘરમાં એક નાની એવી બિલાડી, કેટલા થયા? 7. હે દાદા આ ઘરમાં 7 જ જણાને રહેવાનું, 8 જણાને કોઈ દી નહીં રહેવાનું. આ ઘરમાં 8 જણાને રહેવાનો અધિકાર જ નથી. એના દાદાએ કીધું બેટા એવું ન હોય, આ ઘરમાં 7 જણાને નહીં 8 જણાને પણ રહેવાનો અધિકાર છે. તારા માટે સરસ મજાનો કાલ સવારે કૂતરો લઈ આવું. બેટા થઈ ગયા 8 જણા. છોકરો કે દાદા ઘરમાં કૂતરો આવે બિલાડીને નહીં ખાઈ જાય. થઈ ગયા 7 જણા. દાદાએ કીધું બેટા એવું ન હોય, થોડા વર્ષો જાહે તું મોટો થાય, તારા લગ્ન થાય અને કન્યા રાધા જેવી કન્યા આપણા ઘરમાં આવશે. બેટા થઈ ગયા 8 જણા. છોકરો કે દાદા મારા લગ્ન થાય મારી વહુ ઘરમાં આવે ત્યાં લગી હું બેન રહે? બેન લગ્ન કરીને નહીં વહી જાય? થઈ ગયા 7 જણા. દાદાએ કીધું બેટા એવું ન હોય, થોડા વર્ષો જાહે એટલે બેટા તારી ઘરે કલિયા કુંવર જેવા દીકરાનો જન્મ થાય. થઈ ગયા ને બેટા 8 જણા. છોકરો કે દાદા મારી ઘરે દીકરાનો જન્મ થાય ત્યાં લગી હું તમે રહ્યો? હે તમે એમને બે હોવાના? હે હા દાદાએ રિમોટ નો ઘા કર્યો કે ટીવી જો વાતું નથી કરવી. હા ઈ કે જમાવટ વાળું. ઈ કે ભાઈ ઈ આપણે કઈ કરવું નથી. ઈ કે હા એક જણો એક બાપાને 80 વર્ષ લાલજી મહારાજ 80 વર્ષ બાપાને બરાબર યમરાજા રાતે લેવા આવ્યો. એ કે બાપા હાલો બસ. એ કે ટાઈમ થઈ ગયો. કે હા બાપા આમ જોવો 5000 ને ઉપાડવાના, 1 વર્ષમાં 5000 જણાને ઉપાડવાના. પહેલું જ નામ તમારું છે. જોવો લિસ્ટ. 1 વર્ષનો ટાર્ગેટ પૂરો કરવાનો, પહેલું નામ તમારું. બાપા કે કાંઈ વાંધો નહીં આવું, પણ આમ જોવો યમરાજા પહેલી વાર તમે આવ્યા આપણી ઘરે, ચા પાણી કંઈક પીવો. અને બાપા 80 વર્ષની ઉંમરે દૂધ ખાટું નાખીને આખા દૂધની ચા બનાવી. ચા તો બનાવી હારે 5 ઘેરની ગોળી નાખી આપ્યું. યમરાજાએ ચા પીધી. યમરાજાએ કોઈ દી ચા પીધેલી નહીં. ચા પીધી ને યમરાજાને નીંદર આવી ગઈ. બાપાએ ઓલો હળવેક દિન ચોપડો લઈ લીધો, પેલું નામ ચેકી નાખ્યું, હેઠે લખી નાખ્યું કે 1 વર્ષ જે જીવાનું. 5 કલાક પછી યમરાજા જાગ્યા તો ખરા, પણ યમરાજાને કહેવાય કે મોજ આવી ગઈ. અને એટલું થયું કે આ કોઈ દી નહીં. અને ચા પીધી ને આટલી નીંદર આવી ગઈ, ઠાક ઉતરી ગયો. અને કીધું બાપા ચા એટલે ચા તમારી. બાપા ઈ કે એટલી બધી તમારા ઉપર મોજ આવી, હવે જે હું પહેલેથી ચાલુ કરવાનો હતો હવે હું હેઠેથી કરે. હા કોઈ એમ કેતું હોય ગુહાનાથી બચી જાવ તો બચાતું નથી સાહેબ. મોત છે ને મૃત્યુથી ક્યારેય બચાતું નથી, અને મૃત્યુથી નથી બચાતું ને એટલે સાહેબ આપણે આમ ગણો ને. એટલે મને એક જણાએ પૂછેલું, મને કે હરદુભાઈ કરોડિયામાં માણસમાં શું તફાવત? ત્યારે મેં એટલું જ કીધું, કરોડિયો છે ને એ પોતાના પેટ માટે થઈ અને દિવાલમાં જારા બાંધે છે, અને માણા છે ને હણુભા ઈ પોતાના પેટ માટે થઈને સંસારમાં જારા બાંધે છે. પણ ભરત બાપુ તફાવત એટલો જ છે, કરોડિયો જારા બારો નીકળી જાય છે, પણ માણસ સંસારમાં જારા બાંધ્યા પછી ક્યારેય નથી નીકળી શકતો. એ તો અંદર ને અંદર જાતો જાય. એ ક્યારેય નીકળ્યો એક પણ દાખલો નથી. બીજી વાત એ કે સાહેબ પરમાત્માએ આખી દુનિયા બનાવી ને 2 અક્ષરની જ બનાવી. ત્રીજો અક્ષર વાપરો જ નહીં, જરૂર ન પડી. આખી દુનિયા પરમાત્માએ બનાવી, પછી આ દુનિયાનું નામ આપ્યું શું? જગ. અક્ષર કેટલા? તો કે 2. કાના માતર વગેરેના. આપણે નકર કેવું પડે ભાઈ આ ભારત છે, ગુજરાત છે, વર્લ્ડ છે, વિશ્વ છે, એવું કેવું પડે. એમ પણ કહી દો જગ, બધું આવી જાય. એ જગની અંદર મને તમને મૂક્યા. અને આ શરીરનું નામ આપ્યું શું? તો કે દેહ. અક્ષર કેટલા? કે 2. આ દેહની અંદર શું હોય? હાડ, માંસ, લોહી, રગ. અક્ષર 2. ત્રીજો અક્ષર નહીં, બહાર વિયાવો માથું. અક્ષર 2. વાળ. અક્ષર 2. કેવા? કાળા, ભૂરા, ધોરા. આમાં પડે હું? તો કે ટોલો, ખોડો, લીક. અક્ષર 2. નો હોય તો કે ટકો, મુંડો, ટાલ. નેણ. અક્ષર 2. આંખ. અક્ષર 2 શું કરે? તો કે રોવે અને જોવે. અક્ષર 2 એમાંથી શું નીકળે? તો કે આંસુ. અક્ષર 2 નાક. અક્ષર 2 શરીરના તમામ અંગો છે ને ભરત બાપુ એ કઈક ગુનો કરે. પગ કોઈને પાટો મારીને બગાડે, હાથ કોઈને લાફો મારીને બગાડે, કાન કોઈનું ખરાબ સાંભળીને બગાડે, આંખ કોઈનું ખરાબ જોઈને બગાડે. પણ શરીરમાં એક નાક એવું છે ક્યારેય ગુનો કરતું નથી. પણ સાહેબ છેલ્લે કપાવવાનો વારો આવે ને
ત્યારે નાકનો જ આવે છે. એમ સમાજમાં જે શાંતિથી બેઠા છે, જેને ભજન કરવું છે, જેને ગુરુ મહારાજ હારે તાલ લગાડવો છે, પણ છેલ્લે કપાવવાનો વારો આવે ને ત્યારે એ માણાનો જ આવતો હોય છે. એમ નખથી શીખ સુધી શરીર લઈ લ્યો, અક્ષર બે, પણ આ બે અક્ષરના શરીરમાંથી બે અક્ષર જો જીવ નીકળી જાય તો આ શરીરને શું દેવામાં આવે? તો કે દેન. અક્ષર બે, દેન દીધા પછી એની માથે શું વળી જાય? રાખ. અક્ષર બે, આનું આ ખોડિયું કદાચ મુસલમાનનું હોય તો દફનાવવામાં આવે, એની માથે શું વળી જાય? તો કે ધૂળ. અક્ષર બે, પણ આ બે અક્ષરના શરીરને બે અક્ષર જો કોક સાધુ મળી જાય, બે અક્ષર જો કોક સંત મળી જાય, બે અક્ષર જો કોક ગુરુ મળી જાય, અને બે અક્ષર અમારો લાલ મળી જાય, અને તો જ મને તમને બે અક્ષર રામ અને બે અક્ષર શિવ મળે. એ પેલા ન મળી શકે, પણ બે અક્ષર કોક સાધુ મળે, બે અક્ષર સંત મળે, અને બે અક્ષર ગેબી મળી જાય, બે અક્ષર લાલ મળી જાય, તો જ બે અક્ષર રામ અને બે અક્ષર શિવ મળે. એ પેલા ન મળી શકે સાહેબ. એટલે એ લાલ બાપાની ચેતનાને, યેસુ બાપુની ચેતનાને વંદન કરી અને એને પ્રણામ કરીને એના ચરણોમાં એટલી તો પ્રાર્થના કરી હતી કે બાપ અમે શું બોલવાના, અમે તો ખાલી ગાંડા કાઢી અને આનંદ કરાવવાનો પ્રયત્ન કરીશું સાહેબ. પણ એટલું ચોક્કસ કે એક વાતો કરીને કદાચ હું તમારા સામે જોકર રહીશું, પણ એક પોઈન્ટ વાળી વાતો હતી ને, એમાં ક્યાંક હું સમાજનું દર્શન પણ તમને કરાવતો હતો કે અત્યારે સમાજમાં આ હાલે છે સાહેબ. એ સમાજના દર્શનની હારે હું તમને કઈક વાતો કરતો હતો, અને એ વાતો કરતા કરતા જ્યારે આપણે આગળ હાલી છે ત્યારે વિશેષ કોઈ વાત નથી કરવી, પણ બાપાના ચરણોમાં વંદન કરી. લાલ બાપા હારે એવો નાતો હતો, અને એનોય નાતો હસુ બાપુ હારે પણ એવો હતો. ભરત બાપુ, અને ભરત બાપુથી લઈ ભરત બાપુ પાછો એવો જ નાતો મારે, અને હું તો એવું માગું છું મારા દીકરાને પણ હોમ બાપુ સાથે આજ ગાદીની પરંપરા હારે આ જ રીતે આપણે સૌ સાથે જોડાઈને રહી, એવા માના ચરણોમાં પ્રાર્થના સાથે આપણે માનો આશીર્વાદ લઈ અને આગળ વધવું છે. સમય ઘણો બધો વીતી ગયો છે, 1.5 કલાક જેવું બાપુ થયું છે અત્યારે આપણે એક્ઝેક્ટ ટાઈમ અનુસાર, બરાબર બાપુ? હા, તો કઈ તમને ખબર નથી 1.5 કલાક, બાકી આમાં તમે અહીંયા આવો જ ખબર પડે. હા બાપુ, બાકી આ જબ્બો કાઢી નાખો, નીચવો ને એક વાટકો પાણી નીકળે. હા, પણ એના બદલે ગરમી કેવી હોય અને શું બોલાતું હોય એના કરતા એટલું તો ચોક્કસ થાય બેઠા પછી એવી પ્રાર્થના તો ચોક્કસ કરી મારા બાપ તમારા સાનિધ્યમાં તમારા ચરણોમાં બેઠા છે, અને બેઠા પછી બાપ એવી કઈક વાત અને લોકો રાજી થાય એવો આશીર્વાદ તો તમારે વરસાવવાનો છે. એવી પ્રાર્થના સાથે 5 જ મિનિટ બાબા સાહેબ અમારા તો મામા છે અનુભાઈ ના, આપણે તો શાળા એવું આપણે ન બોલે, આપણામાં ન બોલે, આપણે નાતેદાર કહીએ, નાતેદાર શબ્દ છે. એટલે હું જે બોલ્યો ભાઈ ભાણુભા, ને તો હું ન કહું અનાભાઈ ના આમ ને ઓલા શાળા ને આવી રીતે આમ બનાવી, એવું ન કીધું. રાજદીપભાઈ ના મામા, એટલે લોકોને ખબર પડી જાય આગળ હું સંબંધ હોય. હા, ઈ શબ્દોની મજા છે સાહેબ. ઈ સમજદારી છે ને, ઈ જીવાડી દે. કેટલું બોલવું, ક્યાં બોલવું, કેવું બોલવું, અને સંતોના ચરણોમાં બેહી અને કેવી લેર કરાવી, એ બહુ મોટી વાત છે સાહેબ. કેવું બોલી જાણી એ મોટી વાત નથી. આ બધું તો આમ ગણો એટલે બધું સહજ છે, પણ આટલા બધા મહેમાનોની હાજરી, અને જે કોઈ અહીંયા સેવક સમુદાયથી લઈ અને જે કોઈ લાલ બાપાને માનવા વાળા હસુ બાપુ હારે જે જોડાયેલા છે, એ જ પરિવારમાં લાલજી મહારાજ સાથે ઓમ બાપુ સુધીની યાત્રા, અને માં પણ અહીંયા બિરાજમાન હોય, અને એનો આશીર્વાદ પણ બાપા આપણે લેવો ખૂબ જરૂરી. માને પ્રાર્થના, એના ચરણોમાં વંદન. આખો અમારો પરિવાર અને આખો લાલ ગેબી પરિવાર તરીકે આપણે ઓળખાઈ છીએ, તો એ ઓળખ, એ નેજો, એ ધજા જે ફડકા મારે છે, એ ધજા કાયમ માટે ફરુકા મારતી રહે, એવી રામદેવજી મહારાજના ચરણોમાં પ્રાર્થના સાથે અને એને વંદન સાથે. અને અહીંયા નકરો ભાવ છે, સહજતા છે, સરળતા છે. આ ભરત બાપુ હોય, લાલજી મહારાજ હોય, માત્ર ને માત્ર સહજતા સરળતાથી આપણે. અને અમે જમવા બેઠા ત્યારે મને એને કીધું કે આમાં જેટલા છે ને એ મારા ભાઈ કરતા હું એક મોટો છું, બાકી તો અહીં જેટલા છે એ બધાય મારાથી મોટા છે. પણ મને કહેવા દો, ઉંમરમાં કદાચ બધાય તમારાથી નાના હશે, પણ કૃપાની દ્રષ્ટિએ, લાલ બાપાની કૃપાની દ્રષ્ટિએ તો અમે બધાય નાના છીએ, એમાં તમે મોટા છો, એ મહત્વનું છે. કૃપાની દ્રષ્ટિએ. અને મંત્ર છે ને, ગુરુ મંત્ર, એની કોઈક મહિમા જુદો છે સાહેબ. એક જોડો હમણાં બાપુ પાસે ગયો, બાપુ કે ગુરુ મંત્ર આપો, બાપુ એ સામું જોતું રહી ગયા કે
સો ભાઈડો આવતા વેચ બાપુ ગુરુ મંત્ર લાવો. વાહ તારી ઝપટ. ગોલો આવી ગયો હે. આ ગુરુ મંત્ર આવ્યો ન આવ્યો તા ગોલો આવ્યો. હજી હું આપું હજી આને ગુરુ મંત્ર એટલા પૂરતો જ છે. હજી તમે બધા હખણા રહેજો. અને ભાઈ હવે નો લઈ આવતા, મારે એક આ વાત પૂરી કરી દો પછી આપણે ગોલો ખાઈને દવભાઈ આપણે હારે બધું ભેગું છૂટું પડવાનું. હો 5 મિનિટ જ તમારે લેવી. બાબા સાહેબ નરેન્દ્રભાઈ ડવ અમારા બાપુ રેડી આપી દો મંત્ર. હા પૂછી નામાં બાપુ ને તરત કે બાપુ કે ગુરુ મંત્ર લાવો. એ કે ભાઈ એક કામ કર્યું હું તને ના આપી શકું પણ નદીને પાર એક મહાત્મા બેઠા છે એની પાસે જા અને મહાત્મા રાજી થઈ જાય. જો તને ગુરુ મંત્ર આપે તો મારા કરતા પણ વિદ્વાન વ્યક્તિ બેઠી છે. ઓલો તો નદી પાર કરીને ન્યા ગયો. ન્યા જઈને બાપુ પાસે તરસ બાપુ મંત્ર લાવો. બાપુ કે હું ન આપી શકું. હજી આ બીજી નદી છે એને પાર કરીને જાય. એના ઉપર તો હસ્તી બેઠી છે. ઓલો નદી પાર કરીને ન્યા ગયો. બાપુ ગુરુ મંત્ર લાવો. બાપુ કે અહીંયા ન હોય. તું જે પેલા પાસે ગયો તો ને એ જ હસ્તી છે. જા બોલો તરત ન્યા આવ્યો. ન્યા આવીને કે બાપુ ગુરુ મંત્ર ઓલા આમ મોકલો ઓલા આમ પાછો તમારા પાસે મોકલો. તા તો છેલ્લે વાળા ગુરુ તરત આવી ગયા. ગુરુ મંત્ર જોઈ છે? હા. એક પાંજરું હતું ઉંદેડો ખોયલું. ઉંદેડો વેતો મૂક્યો જંગલમાં. એ કે જા ઉંદેડો છૂટી ગયો છે પકડીએ. પોણી 2 કલાક મીઠો ઉંદેડો પકડાય જંગલમાં. હવે રૂમમાં એક ઉંદેડી કદાચ પકડે વહી ગઈ હોય ને એને જો આપણે મારવી હોય તો એ ઘર આખું હાવેડા તાવી થાન હાંસીને લઈને ઉંદેડી વાહે નીકળ્યા હોય 15 મિનિટ લગી આપણે મારી તો એ નથી પકડાતી. હવે એ જંગલમાં મૂકી હોય અહીંયા ઉંદેડી મૂકો પકડાય નો પકડાણી. ઓલો બ્રેવ જેપ થઈને આવ્યો મારી જેમ. બાપુ કે ઉંદેડી નો પકડાણી. એ કે ઉંદેડું તારા નથી પકડાતું ગુરુ મંત્ર નો પકડાય. પેલા જા પેલા લાયકાત કેળે. પેલા તું લાયકાત તો કેળે ગુરુ મંત્ર ની તો તને એમને આપવાનો હોય. બાકી એક ઉંદેડું તું નો પકડી ગુરુ મંત્ર નો પકડી અને એમ પકડી નથી હગાતો. એમ સાહેબ એ તો લાલ બાપાની કૃપા ગેબીની કૃપા તમારા ઉપર થાય ત્યારે તમારા પરિવારને ગુરુ મંત્ર મળ્યો હોય. એમને નથી મળ્યો હોય એમાં તમારા બાપ દાદાના પગરખા ગહાઈ ગયા હોય સાહેબ ત્યારે મળ્યો હોય. તો એ પરંપરા કાયમ માટે આપણાથી જળવાય એવી પ્રાર્થના સાથે ભરત બાપુના ચરણોમાં વંદન સાથે લાલજી મહારાજના ચરણોમાં વંદન સાથે અમારા બાને વંદન કરી એમનો આશીર્વાદ લઈ એનો રાજીપો કાયમ માટે અમારા ઉપર વરસે એવી પ્રાર્થના સાથે અહીંયા જે કોઈ પધાર્યા છે બધાનું હું લાલ પરિવાર વતી સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. સવારે પાછું આપણે યજ્ઞની અંદર બેસવાનું છે અને પોણી 2 કલાક રાઈટ આપણે અહીંયા થાય છે 12:02 બરાબર. એટલે બાપુ વંદન સાથે હવે બાપુ એમ કહી દીધું એટલે હવે પૂરું થઈ ગયું. અમારા કામ પૂરા હો ગયા હે. ખાટો મીઠો છે ખાટો છે ખાલી? ના ના એ કેવો હે તો કયો. હા ભાઈ બે છે ખાટોય છે ને મીઠોય છે. ખાટો મીઠો એક ખાલી મીઠો બરાબર. એક પાઇનેપલ जिसको बोलते हैं ઓરેન્જ. ઓવે ઓવે બેન તો કયો. હા એટલે એક એટલે તમારે જે ખાવું હોય કોઈને બે ખાવું હોય હોવે એટલે કોઈને બે આમાં ખાય ને એવું ન હોય. કોઈને ખાટો ભાવે મીઠો ભાવે એ કરીને ખાતા હોય. અમુક મીઠો ખાતા હોય અમુક બે ખાતા હોય. અમુકની રેન તો શિયાળની હોય એવું ન હોય આમાં. એટલે આપણે પછી ચાર વાળા વાહે વ્યા જાય એમ એવું ન હોય આમાં. એટલે વિશેષ વાત ન કરતા બાપાના ચરણોમાં પ્રાર્થના સાથે આપ સર્વને આનંદ કરાવતા કરાવતા લહેર કરાવતા કરાવતા આમાં કંઈ પણ સતી હોય એ અમારી સતી હોય અમારા ગુરુની સતી ક્યારેય ન હોય એમનો આશીર્વાદ એમની કૃપા અમારા સરસ્વતીની કૃપા અમારા ઉપર કાયમ માટે વરસે એ મા પાસે પ્રાર્થના. આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. ફરી પાછા આ જ રીતે આ જ મોડ તરફ અને ફરી પાછા બાપુ અને આપ જ્યારે યાદ કરો ત્યારે ફરી પાછી લહેર અને મોજ કરવા આપણે આવીશું. ત્યાં સુધી મને આશીર્વાદ આપો. આપ સર્વનો આભાર. જય સિયારામ, જય ગુરુદેવ, જય ગુરુ ભગવાન, જય માતા.